ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैति गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुयन्ति दिवि वेदैः साङ्गपदिक्रमोपनिषदे गायन्ति यं सामगा यानावस्तितदिगतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुषुरा सुरगणा देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। हरे कृष्ण। परम गुरु श्रील प्रभुपाद की जय। સત્સંગમાં પધારેલા બધા જ ભક્તોનું સ્વાગત છે। બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ। તો ભગવદ્ ગીતા આ બેઝિક કોર્સના ચોથા સત્સંગની અંદર બધા ભક્તોનું સ્વાગત છે। અને ત્રીજા સત્સંગમાં લાસ્ટમાં આપણે આત્માનું જ્ઞાન લેતા હતા, એટલે કે આત્માનું વિજ્ઞાન। એમાં લાસ્ટમાં આપણે સમજ્યા હતા કે આ જે શરીર છે કે જે બહારથી એક દેખાય છે એવું શરીર, અને બીજા બે આંતરિક શરીર છે, સૂક્ષ્મ શરીર, અને એની અંદર એક ભૌતિક સૂક્ષ્મ શરીર એટલે કે મન બુદ્ધિ ને અહંકારથી બનેલું, અને એક બીજું સૂક્ષ્મ શરીર છે કે જે આત્માનું શરીર, જે સચ્ચિદ અને આનંદથી બનેલું છે। તેમાંથી આપણે શરીર આંતરિક જે છે તેના વિષયમાં સમજ્યા હતા કે મન, બુદ્ધિ અને અહંકાર। તો એમાંથી આપણે મનના વિષયમાં સમજ્યા હતા અને બુદ્ધિના વિષયમાં કે મન છે એનું કાર્ય શું છે। તો કે મનના કાર્યો, હરે કૃષ્ણ પ્રભુજી, મનના કાર્ય ત્રણ છે: થિંકિંગ, ફિલિંગ અને વિલિંગ। આ ત્રણ કાર્ય મન કરે છે। ત્યાર પછી બુદ્ધિ, તો કે બુદ્ધિ છે એ નિર્ણય લેવાનું કાર્ય કરે છે, યસ નો ના ડિસિઝન આપે છે, અને એની પાસે પૂર્વના બધા ડેટા હોય છે જેના આધારે એ આપને ડિસિઝન આપે છે।
ત્યાર પછી અહંકાર. તો અહંકાર એટલે શું? તો કે અહંકાર એટલે કે આપણે જ્યારે ઊંઘ કરીએ છીએ ત્યારે અહંકાર છે એ આપણી સાથે ઊંઘ કરે છે, ત્યારે એ જાગૃત હોતો નથી. જેવા જ આપણે ઊંઘમાંથી બહાર આવીએ એવો અહંકાર છે એ આપણે યાદ અવરાવે છે કે હું ફલાણા ભાઈ છું, મારું કાર્ય આ છે, મારું આ ફેમિલી છે, હું મનુષ્ય છું. આ જે બધું યાદ કરાવે એ છે અહંકાર. તો આ રીતે મન, બુદ્ધિ અને અહંકાર દ્વારા સૂક્ષ્મ શરીર બનેલું છે. અને સચ્ચિત અને આનંદમય જે છે એ આત્માનું શરીર છે. અને જે સ્થૂળ કે જે બહારથી દેખાય છે એ શરીર છે એ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશનું બનેલું છે. તો આ રીતે આપણે આ શરીરના વિષયમાં સમજાતા. ત્યાર પછી હવે આપણે એ સમજશું કે આત્માના લક્ષણો, કે આત્માના લક્ષણો શું છે કે જેના કારણે આપણે ઓળખી શકીએ કે આત્મા. તો આત્માના લક્ષણની અંદર છે પહેલું કે આત્મા છે એ વ્યક્તિગત છે. આત્માના વિષયમાં ઘણા કહે છે કે ભાઈ આત્મા છે ને મુક્તિ મળે ત્યારે એ બ્રહ્મ જ્યોતિમાં લીન થઈ જાય છે અને એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. પણ આવું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત જોઈએ તો આત્મા છે એનું એક અલગ અસ્તિત્વ છે અને એ કાયમી જાળવી રાખે છે. જ્યારે એ મુક્ત થાય છે અને ભગવાનના ધામમાં જાય છે ત્યારે પણ એનું એક અલગ અસ્તિત્વ હોય છે અને એ ભગવાનની સેવા કરે. ત્યાર પછી બીજું છે કે આત્માનું સ્વરૂપ છે તો કે સત, ચિત અને આનંદમય છે. તો એ સ્વરૂપ છે જે એના વિષયમાં આપણે બધા સમજી શકીએ કે આ શરીરની અંદર રહીને પણ આપણે એ સ્વરૂપને આધીન જ રહીએ છીએ. સત એટલે કે સનાતન, ચિત એટલે કે જ્ઞાનમય અને આનંદ એટલે કે આનંદમય. તો આપણે બધા સનાતન એટલે કે વધુ જીવવા માંગીએ છીએ, આનંદમય રહેવા માંગીએ છીએ અને વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગીએ છીએ. આ સંસારના વિષયમાં આપણે વધુ જાણવા માંગીએ છીએ. તો આ જે લક્ષણો આપણને બહારી રૂપે શરીર દ્વારા જે દેખાય છે તે આત્માના લક્ષણો છે. ત્યાર પછી આત્મા છે એ રૂપવાન છે. બધા કહે ને કે આત્મા એ નિરાકાર નથી, તો ભગવાન ક્યાંથી નિરાકાર હોય? આત્મા છે એનું એક સ્વરૂપ છે. આત્મા છે એ એકદમ સૂક્ષ્મ છે પણ એનું સ્વરૂપ છે એ પ્રમાણે. જેવી રીતે આપણું સ્વરૂપ જેમ દેખાય છે કે આપણે આમાં બધા અવયવો છે, હાથ, પગ, એવી જ રીતે આત્માનું પણ સ્વરૂપ છે. અને એ સ્વરૂપને કારણે આપણે જ્યારે માના ઉદરની અંદર આપણું શરીર તૈયાર થાય છે તો એ આત્માના પ્રવેશ દ્વારા થાય છે. કારણ કે એક સ્વરૂપવાન વ્યક્તિ છે એ જ બીજી સ્વરૂપવાન વ્યક્તિને તૈયાર કરી શકે. આજે આપણે જોઈએ કે સંસારની અંદર કોઈ પણ વસ્તુ છે, કોઈ આ માઇક બનાવ્યું છે તો એ બનાવનાર વ્યક્તિ છે એ સાકાર અને સ્વરૂપવાન હોય છે તો જ એ આ બનાવી શકે. કારણ કે એના આંખ, કાન, નાક બધું હોય છે, મન, બુદ્ધિ બધું હોય છે. નકર એ કોઈ વસ્તુની રચના કરી શકે નહીં. એટલે આત્માના પ્રવેશ પછી જ આપણું આ શરીર છે એ બંધાવાનું ચાલુ થાય છે. અને જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આત્મા છે એ એમાંથી રજા લઈ લે છે. એના કારણે શરીર છે એ આખું વિકાવાનું ચાલુ થઈ જાય છે. તો આ રીતે આત્મા છે એનું પોતાનું એક સ્વરૂપ છે. હવે આપને પ્રશ્ન થાય કે ભાઈ આત્માનું સ્વરૂપ કેવું છે? આત્માનું એક સ્વરૂપ છે તો 84 લાખ પ્રકારની યોનિ છે, એમાંથી કઈ ટાઈપનું સ્વરૂપ છે આત્માનું? તો એના વિષયમાં કહેવાય છે કે મનુષ્ય જેવું જ આત્માનું સ્વરૂપ છે. આપણું જેવું છે ને એવું જ સ્વરૂપ છે આત્માનું, આપણાથી અલગ નથી. હવે એક બીજો વિચાર આવે કે આપણા જેવું જ સ્વરૂપ છે તો અન્ય પશુની અંદર આત્મા તો છે જ, તો એની અંદર શું સ્વરૂપ આવું મનુષ્ય જેવું જ છે આત્માનું સ્વરૂપ? કે પછી અન્ય પશુમાં જાય તો ત્યાં એનું સ્વરૂપ બદલી જાય છે? આ એક સામાન્ય પ્રશ્ન બધાને રીએ મનમાં. તો એની અંદર એવું કહેવામાં આવે છે કે આપણું આત્માનું સ્વરૂપ તો શાશ્વત એવું જ છે, એ બદલતું નથી, મનુષ્ય જેવું જ છે. તો જ્યારે આપણે અન્ય પશુઓમાં જઈએ છીએ ત્યારે આપણું સ્વરૂપ એ રહે છે. જેવી રીતે એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે ગાડી છે, 4 વ્હીલ ગાડી, તો અનેક પ્રકારના વાહન છે, ટ્રેક્ટર છે, ટ્રક છે, 4 વ્હીલ ગાડી છે. તો એ બધાની અંદર ડ્રાઈવર કેવો હોય છે? ડ્રાઈવર વ્યક્તિ હોય છે, એક સમાન હોય છે, ડ્રાઈવર એક જ સમાન હોય છે. પણ એ ગાડી છે તો એના કલર, એનું સ્વરૂપ, એનો અવાજ બધું ફરી જાય છે. તો એવી જ રીતે આપણને જ્યારે 84 લાખ યોનિમાંથી જે 80 લાખ યોનિ છે એને ભોગતા યોનિ કહેવામાં આવે છે. એ ભોગતા યોનિમાં આપણે જઈએ છીએ ત્યારે આત્માનું સ્વરૂપ એટલે આપણું સ્વરૂપ તો આ મનુષ્ય જેવું હોય છે, એ બદલતું નથી. આ હું બધા આત્માના સિદ્ધાંતો સમજાવું છું કે આત્માના વિષયમાં, કારણ કે આત્માનો વિષય હવે આપણે પૂર્ણ કરવાનો છે. તો આત્માના વિષયમાં આપણે એટલું સમજી લીધું કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ અને પરમાત્મા એટલે કે પરમાત્મા આપણા પિતા છે. તો આપણે જેના અંશી છીએ, જેના અંશ છીએ
તો અંશનું કર્તવ્ય એ છે કે અંશીની સેવા કરે, એટલે ભગવાનની સેવા કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. તો આ રીતે આપણે આ આત્માનો વિષય છે એને પૂર્ણ કરશું. ત્યાર પછી આપણે હવે ભગવાનનો વિષય લેશું, જેની અંદર આપણે એ પણ સમજશું કે આત્મા છે એ શું પરમાત્મા બની શકે. કારણ કે ઘણા બધા વ્યક્તિનું કહેવાનું એવું છે કે આત્મા શું પરમાત્મા, આવો શબ્દ આપણે પ્રચલિત છે કે આત્મા છે એ પરમાત્મા બની શકે. તો આત્મા ક્યારેય પરમાત્મા બની શકે નહીં. કારણ કે આત્મા છે એ ભજન કરે, ભક્તિ કરે, કીર્તન કરે તો એ મહાત્મા બની શકે, પણ પરમાત્મા ક્યારેય બની શકે નહીં. એટલે મનુષ્ય ક્યારેય, આપણે કહીએ છીએ ઘણા મનુષ્યને માણસો પૂજે છે અને કહે છે કે આ ભગવાન છે, એ ભગવાન બની શકે નહીં. તો આ ભગવાનના વિષયની અંદર આપણે એ સમજશું કે ભગવાન કેને કહેવાય, ભગવાનની અંદર શું વિશેષ ગુણ હોવા જોઈએ કે જેના કારણે આપણે ઓળખી શકીએ કે આ વ્યક્તિ ભગવાન છે. એવા ઘણા બધા સિદ્ધાંતો અને ઘણી બધી તર્ક દ્વારા આપણે એ સાબિત કરશું કે ભાઈ ભગવાન આ સંસારમાં છે અને ભગવાન જ આ બધું ચલાવે છે, અને જે ભગવાન છે એને ઓળખવા માટે એની પરિભાષા શું છે, એને કેવી રીતે ઓળખી શકીએ. તો આપણે પ્રથમ આજે એ સમજશું કે આત્મા છે અને પરમાત્મા બંનેની વચ્ચે જે અંતર છે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું કે જેના દ્વારા આપને ક્લિયર થઈ જાય કે ભાઈ આત્મા અને પરમાત્મા બે અલગ છે અને આત્મા છે એ ક્યારેય પરમાત્મા બની શકે નહીં. તો એની અંદર પ્રથમ મુદ્દો એ છે કે જીવાત્મા પોતાના શરીરનો સ્વામી છે અને ભગવાન બધા જ શરીરના માલિક છે. તો આ ઉદાહરણને આપણે કેવી રીતે સમજશું? તો કે ભાઈ આજે હું અહીં બેઠો છું તો હું આત્મા છું, તો હું મારા શરીર પૂરતો માલિક છું, તો બીજાના શરીરની અંદર મારું કાંઈ ચાલે નહીં. જેવી રીતે કે હું મનમાં અહીં વિચાર કરું કે ભાઈ બધાયના હાથ અધેર થાય, એમ મનમાં હું વિચાર કરું તો બધાયના હાથ અધેર થાય નહીં. તો પરમાત્મા છે એ બધાયના શરીરની અંદર બિરાજમાન છે, સર્વસ્ય હૃદય સન્નિવિષ્ટો, એટલે ભગવાન બધાયના હૃદયની અંદર પરમાત્મા રૂપે બિરાજમાન છે. એટલે જો ભગવાન એવું ધારે, હાથ અધેર થવા તો દૂરની વાત છે, પણ ભગવાન એવું ધારે કે આપણે બધા અહીંથી દોડતા થઈ જાય તો થઈ જાય કે નહીં? કેવી રીતે થાય? હમણાં 9.9 નો એક આંચકો મૂકે એટલે અહીં કોઈ ઊભું ના રહે, કારણ કે હું કે જલ્દી નીચે ઉતરી જાય અને હાજા નૈરો આવીશું તો આ ભાઈ પણ બીજી વખત આપણે ગીતા કોર્સ સાંભળશું, બાકી અત્યારે નીચે ભગાય, કારણ કે કોઈ ઊભું ના રહે. એટલે આપણે ભગવાન ધારે તો અહીંથી દોડતા થઈ જાય, પણ આપણા શરીર પૂરતું મર્યાદિત છે શક્તિ, આપણા શરીર બારી આપણી શક્તિ કાર્ય કરતી નથી. એટલે આત્મા છે એ સીમિત છે, સૂક્ષ્મ છે, અને પરમાત્મા છે એ વિભુ છે. આ પણ એક સૂત્ર છે કે જેના દ્વારા આપણે સમજી શકીએ કે આત્મા અને પરમાત્મામાં શું અંતર છે. ત્યાર પછી બીજો મુદ્દો છે, જીવાત્માને વિસ્મૃતિમાં મૂકી શકાય છે, ભગવાનને વિસ્મૃતિમાં મૂકી શકાય નહીં. આપણે આત્મા છીએ તો આપણે આગળનું બધું ભૂલી ગયા, અને આમ તો જોઈએ તો આપણે 3 દી પહેલાનું ભૂલી જાય, કારણ કે 3 દી પહેલા એમ પૂછવામાં આવે કે આપણે બપોરે કયું શાક ખાધું હતું તો એ યાદ આવે નહીં, એટલે આપણે વિસ્મૃતિમાં મુકાઈ છે. એટલે પરમાત્મા છે એ વિસ્મૃતિમાં મુકાતા નથી ભગવાન, કારણ કે આપણે આપણા આગલા જન્મ વિશે કાંઈ યાદ નથી. પણ અર્જુનને ભગવાન કહે છે કે તું જીવાત્મા છો, એટલે તું બધું ભૂલી ગયો છો, હું બધું યાદ રાખું છું, મને બધું યાદ છે. ભગવાન ગીતામાં કહે છે કે વેદાહમ સમતિતાની વર્તમાની ચા ભવિષ્યાની ચ ભૂતાની માતુ વેદન કષ્ટન, હું ભૂત ભવિષ્ય અને વર્તમાન બધાય કાળનો જ્ઞાતા છું, મને બધાય કાળ વિશે જ્ઞાન છે. પણ આપણે જીવાત્મા છે એટલે આપણે ભૂલી જાય છે. બીજું તો આપણે આ સંસારની અંદર એ વસ્તુ જોઈ છે કે ભાઈ વ્યક્તિ છે એને કાંઈ વસ્તુ યાદ કરવી હોય તો ઘણી વખત સમય લેવો પડે. ભાઈ હું 2 દિવસમાં યાદ કરીને કઈ, ખાલી વસ્તુ ક્યાંય મૂકી દીધી હોય તોય, એટલે આપણી એવડી શક્તિ છે. પણ કળિયુગ પહેલા જો જોઈએ તો પહેલાના જે યુગ છે એની અંદર વ્યક્તિની શક્તિ છે આપણા કરતા ઘણી તીવ્ર હતી, યાદ શક્તિ વધુ હતી, કારણ કે એ સમયની અંદર આવા કોઈ ગ્રંથો હતા નહીં, આવી રીતે પુસ્તક લખાયેલા નહોતા. ખાલી ગુરુ છે એ શિષ્યને કહેતા એટલે શિષ્ય છે એ સાંભળી અને બધું યાદ રાખી લેતા, એટલે સ્મૃતિમાં જ્ઞાન હતું. તો અત્યારે એટલું પણ નથી. ત્યાર પછી જીવાત્માને પ્રત્યક્ષ જાગૃતિ છે, ભગવાનને પરોક્ષ જાગૃતિ. પ્રત્યક્ષ એટલે કે આપણે જીવાત્મા છીએ તો આપણા માથે જ આપણે શીખી શકીએ. ઉદાહરણ લઈએ કે આપણે અહીંથી સામેની દિવાલ છે તો દિવાલની ઉપર શું લખ્યું છે, દિવાલમાં કેવો કલર છે, એ બધું આપણે જાણી શકીએ. આપણી જ્યાં કેપેસિટી છે ત્યાં સુધી કે ભાઈ દિવાલમાં લખેલું છે આ કલર છે, પછી દિવાલની પાછળ શું છે, એની પાછળ કોણ ઊભું છે એ આપણને ખબર હોય નહીં.
એટલે આપણે પ્રત્યક્ષ જાગૃતિ છે આપણામાં, એટલે સૂક્ષ્મ તો સહી જ આપણે, પણ એના પાછળ શું છે એ આપણે જાણી શકીએ નહીં, પણ પરમાત્માને ખબર હોય એની પાછળ શું છે. એટલે આપણામાં પ્રત્યક્ષ જાગૃતિ છે અને પરમાત્મા છે એની જાગૃતિ અસીમિત છે, એ બધી જોઈ શકે છે અને કણે કણની અંદર બિરાજમાન છે. પછી જીવાત્મા છે એ અણુ છે અને પરમાત્મા છે એ વિભુ છે. જો આ એક લક્ષણ છે, એ લક્ષણ ઉપરથી આપણે ઘણી વખત માણસો તર્ક કરે છે કે ભાઈ આત્મા અને પરમાત્મા બંને સમાન છે. આ એક વસ્તુ એવી છે કે જેના વિષયમાં આપણા ઇસ્કોન સંસ્થાપક આચાર્ય પરમ ગુરુ શ્રીલ પ્રભુપાદજી ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે કે આત્મા અને પરમાત્મામાં અહીંયા એક સમાનતા જોવામાં આવે છે અને એ સમાનતાને કારણે લોકો તર્ક કરે છે કે ભાઈ આત્મા શું પરમાત્મા, આત્મા અને પરમાત્મા સમાન છે. હવે એ સમાનતા કઈ છે, એ સમાનતાના વિષયમાં આપણે સમજીએ તો કે ગુણમાં સમાન છે આપણે, પણ આપણે માત્રામાં અંતર છે જેના આમ આપણી દ્રષ્ટિ જાતી નથી. જો પરમાત્મા છે એ સચ્ચિત અને આનંદમય છે, સચ્ચિદાનંદ આપણે કહીએ ને ભગવાનના વિષયમાં, તો આત્મા છે એ સચ્ચિદાનંદમય છે. શું કામે? તો કે આપણે એનો અંશ છે, એટલે એનામાં જે ગુણ છે એમાં ઈ જ ગુણ આપણામાં છે, એની અંદર કોઈ અંતર નથી. જેવી રીતે કે કોઈ એક સફરજન તમે લઈ લ્યો અને એમાં નાની એવી એક ચીર કાઢો અને એક સફરજન છે, એની લેબોરેટરી કરાવો અને ચીરની, બેમાં સમાન ગુણ આવશે, ગુણમાં બેને સમાન છે, પણ માત્રામાં અંતર છે. કારણ કે ઓયલું છે એ કોઈ ખાય તો એને તૃપ્તિ થઈ જાય, પણ આ ચીરથી કોઈને કાંઈ થાય નહીં, માત્રામાં અંતર છે. એવી જ રીતે અહીંયા ઉદાહરણ લેવામાં આવે છે કે જે પરમાત્મા છે, જે ભગવાન છે, એ વિભુ, એટલે કે ભગવાન કેવા છે તો એ સમુદ્ર છે અને આપણે એની એક બુંદ છે. હવે સમુદ્ર છે એમાંથી કોઈ ડોલ ભરીને કે ટાંકો ભરીને એની લેબોરેટરી કરાવે તો એમાં H2O જ આવે અને ખારાશ આવે, બે વસ્તુ આવે. હવે એની બુંદ આપણે છે, એ બુંદ છે એની લેબોરેટરી કરવામાં આવે તો એમાં H2O આવે અને ખારાશ આવે. તો ઈ થયા ગુણ. તો ગુણની અંદર આત્મા અને પરમાત્મા આપણે સમાન છીએ. શા માટે? કે આપણે એના અંશ છીએ, એટલે ગુણમાં આપણે સમાન છીએ. બીજું, હવે ઈ જે ટીપું છે એની માત્રા અને સમુદ્રની માત્રા એમાં ઘણો બધો ફેર છે. કારણ કે માત્રામાં એ આપણા કરતા વિશાળ છે. આપણે અગ્નિનો એક કણ છે કે અગ્નિથી બહાર નીકળી જાય તો ફણ થઈ અને એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય, રાખની એક કણકી બની નીચે પડી જાય, અગ્નિ બુજાય નહીં, એ વિશાળ છે. એવી રીતે આ ઉદાહરણો આપણે સમજીએ તો આત્મા છે એ બુંદ છે, તો એ બુંદ છે એને કોઈ ગરમ તવા ઉપર મૂકવામાં આવે બુંદને તો એ ફણ થઈ અને બાષ્પીભવન થઈ જાય. પછી તવા ઉપર સમુદ્ર મૂકવામાં આવે તો તવાનો નકશો મળે નહીં. તો આ રીતે ઘણા લોકો તર્ક આપે છે કે ભાઈ ભગવાનમાં જે જોવામાં આવે છે એ બધું આપણામાં આવે છે, તો આપણામાં એનામાં અંતર કેવી રીતે સમજ. હવે બીજું કે પિતાની અંદર જે ગુણ છે એ પુત્રમાં આવે, પણ બંને શક્તિમાં સમાન હોતા નથી. માની લ્યો કે કોઈ નાનું બાળક છે તો એની શક્તિ છે એના પ્રમાણમાં, એ નાની એવી વસ્તુને ઉચકી શકશે, પણ એને આપણે 2 મણનું કોઈ કટો ઉચકવાનું કહીએ તો એ ઉચકી શકશે નહીં. શક્તિ બંનેમાં છે પણ માત્રામાં ફેર છે. એવી જ રીતે આપણે અને ભગવાનની અંદર આ અંતર છે કે જેના કારણે લોકો તર્ક આપતા હોય છે, પણ આપણે આ વસ્તુ સમજવી જોઈએ. બીજું કે ભગવાન છે એ આપણા પિતા છે એટલે એની અંદર ગુણ છે એ આપણામાં છે, તો ભગવાન છે એ સર્જનહાર છે, એ બધી વસ્તુનું સર્જન કરે છે. તો આજે વૈજ્ઞાનિકો દ્વારા આપણે બધી વસ્તુનું સર્જન કરીએ છીએ, એ કરે છે તો આપણે કરીએ છીએ. તો ભગવાનનું સર્જન છે એ આપણા કરતા મોટું છે, આપણું નાનું છે. જેવી રીતે આપણે સમજીએ છીએ ને કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડ છે આ મોટા મોટા, એને ભગવાને હવામાં તરતા કર્યા છે, હવામાં તરે છે અને કોઈ પણ આધાર વગર, એને કાંઈ આધાર છે નહીં. તો એવી જ રીતે આપણે એનો અંશ હોવાને કારણે આપણે સેટેલાઇટનું સંશોધન કર્યું અને જેને આપણે આકાશમાં તરતા કર્યા છે. તો આપણે નાની વસ્તુ બનાવી છે, ભગવાને વિશાળ બનાવી છે, કારણ કે એ વિભુ છે. આપણે એના ગુણમાં એની હારે સમાન છે, પણ માત્રામાં અંતરને કારણે એનાથી આપણે ઘણો બધો ફરક છે. હવે આપણે આત્માનો વિષય સમજતા હતા, એની અંદર એક મુદ્દો આવ્યો હતો કે પૃથ્વી લોકમાં આપણે ક્યાંથી આવ્યા. આ સમજવા જેવું છે ને, કારણ કે આપણે આપણા વિષયમાં તો સમજતા હતા આત્મા એટલે આપણે બધા, પણ આપણે બધા અહીંયા આવ્યા ક્યાંથી, તો એના વિષયની અંદર કહે છે પહેલું કે આપણે જે 80 લાખ પ્રકાર 84 લાખ પ્રકારની યોનિઓ છે કે એમાંથી આપણે આવીએ છીએ. એમાં 80 લાખ જે ભોગતા યોની છે, 4 લાખ આપણી યોની છે, એ આગળ આપણે વિષયમાં સમજશું. પણ અત્યારે એટલું સમજવાનું છે કે પશુ યોની છે 80 લાખ પ્રકારની છે અને મનુષ્ય યોની છે 4 લાખ પ્રકારની છે.
તો ઈ 80 લાખ પ્રકારની જે યોનિ છે એમાંથી આપણે ઈ યોનિનું ભ્રમણ પૂરું કરી અને ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે આપણે અહીંયા આવીએ છીએ. તો એક આપણામાંથી પ્રશ્ન હતો કે ભાઈ આપણે મનુષ્ય બનીએ છીએ તો કેવી રીતે બનીએ છીએ? તો એ ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે 84 લાખ યોનિની અંદર જ્યારે આપણે ઘુમર આખો રાઉન્ડ પૂરો થાય તે પછી આપણે લાસ્ટમાં પશુ યોનિમાં આવીએ, પશુ યોનિમાંથી આપણે મનુષ્ય બનીએ. એની અંદર કહેવાય છે કે જે ગાય છે એનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સત્વગુણી વ્યક્તિનો જન્મ થાય છે, મનુષ્ય બને. પછી સિંહ છે તો એના મૃત્યુ થાય છે ત્યારે રજોગુણી વ્યક્તિ જન્મે, રજોગુણી શરીર પ્રાપ્ત થાય મનુષ્ય. અને વાંદરો છે એમાં તમોગુણી. તો આ રીતે શાસ્ત્રોની અંદર વર્ણન છે. બીજું, આપણે નર્કમાંથી આવીએ છીએ. તો નર્કમાંથી આવવાના વિષયમાં કીધું જેવી રીતે જેલમાં સજા ભોગવ્યા પછી વ્યક્તિ ફરીને પાછો સમાજની અંદર એન્ટ્રી મારે છે. કોઈ સામાન્ય સજા કરી જેલમાં ગયો, 2-5 વર્ષની સજા હોય પૂરી કરી અને સમાજની અંદર અહીં પાછો આવે છે. એમ આપણે નર્કમાં જઈએ છીએ. નર્કની અંદર જે સજા છે એ ભોગવ્યા પછી ફરીને પાછા આપણે અહીંયા આવીએ છીએ. અને ભગવાન આપણને એક બીજો ચાન્સ આપે છે કે ભક્તિ કર, ભજન કર, અને 84 લાખ યોનિમાંય ના જા, નર્કમાંય ના જા, અને વાસ્તવમાં તો સ્વર્ગમાંય ના જા, સીધો મારી પાસે, મારા ધામમાં. એટલે કે જે તારું ગણતવ્ય સ્થાન છે ત્યાં તું પ્રવેશ મેળવી જા, તો ફરીને પાછો તું અહીંયા આવીશ નહીં. તો આ રીતે વ્યક્તિ છે એ નર્કમાંથી આવે છે. હવે ત્રીજું છે કે આપણે સ્વર્ગમાંથી આવીએ છીએ. હવે જો આપણે બધાના મનની અંદર એવું થાય કે ભાઈ સ્વર્ગનું તો આપણે બધા કહીએ છીએ સ્વર્ગમાં જવું, સ્વર્ગમાં જવું, તો સ્વર્ગમાંથી પાછું આવવાનું થાય છે. તો એ આપણી અજ્ઞાનતા છે કે જેના કારણે આપણે જ્યારે કોઈનું મૃત્યુ થાય તો ફટ કરતા નીચે સ્વ લખી નાખીએ, સ્વર્ગવાસ. તો સ્વર્ગની સ્થિતિને આપણે જાણતા નથી. તો ભાગવતમના 5મ સ્કંધમાં વર્ણન છે, એનું જ્યારે અધ્યયન કરીએ ત્યાર પછી આપણે એ વ્યક્તિના ફોટાની નીચે લખશું ને તો સાચું લખશું. કે સ્વર્ગ લખવાની જરૂર છે તો લખશું, નકર નહીં લખ. તો હવે એ સમજવાનું છે કે સ્વર્ગમાં જાય કોણ, સ્વર્ગમાં કોણ વ્યક્તિ જાય છે. આપણામાંથી કોઈ ઉત્તર આપશે કે સ્વર્ગમાં કોણ જાય? એમ સ્વર્ગ કેને પ્રાપ્ત થાય? હાલો ને આપણે સામાન્ય પ્રશ્ન પૂછ લઈએ, નર્ક કેને પ્રાપ્ત થાય? હા બસ, તો હવે સ્વર્ગ હવે આવડી જાય. હા હા, એમ એના ઊંધું ચાલે છે ગાડી. આ ગીતા યાદ રાખવાના નિયમો છે. સોનું યાદ ના રહીએ તો પિત્તળ યાદ રખાય. પિત્તળ ને સોનું દેખાવમાં તો હરખું જ છે. હોની પાસે જાય તો ખબર પડે કે ભાઈ આનું કાંઈ આવશે નહીં, ને ત્યાં સુધી યાદ રાખવું તો હેલું. તો પુણ્યના પ્રતાપે આપણે સ્વર્ગમાં જઈએ છીએ. જે લોકો અહીંયા પુણ્ય કાર્ય કરે છે એ લોકોને સ્વર્ગ પ્રાપ્ત થાય. અને સ્વર્ગની સ્થિતિ શું છે તો એના વિષયની અંદર કહે છે ગીતાની અંદર કે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. આપણે પુણ્ય છે એ આપણી એક બેલેન્સ છે, એ બેલેન્સ લઈ અને આપણે સ્વર્ગમાં જઈએ છીએ. જેવી રીતે કે અહીંથી આપણે ક્યાંય ફરવા માટે જઈએ, માની લો કે આપણે બધા બોમ્બે ફરવા ગયા, તો ત્યાં જઈએ છીએ તો અહીંથી થોડીક બેલેન્સ લઈને જઈ, એ પૂરી થઈ જાય એટલે આપણે રિટર્ન ટિકિટનો મેળ કરી લઈએ અને મોરબી આવતા રહીએ. હવે અહીંથી આપણે ફરવા ગયા તો ત્યાં જઈ અને આપણે એવું વિચારીએ કે ભાઈ ત્યાં જઈને કંઈક ધંધો કરી લેવો છે અને એમાંથી કમાઈને આખું બોમ્બે ના જોવાઈ જાય ને ત્યાં ત્યાં પાછું નથી આવતું. એવું નથી કરતા, ત્યાં કંઈ બિઝનેસ કરતા નથી આપણે. ત્યાં જે ગયા સમય પૂરતું એટલું પૂરું કરી અને બેલેન્સ પૂરી થવાની હોય એટલે આપણે પાછા અહીંયા આવી જઈએ. એવી રીતે આપણને જે સ્વર્ગ પ્રાપ્ત થાય છે એ પુણ્યની બેલેન્સને કારણે થાય છે. પુણ્યની બેલેન્સ આપણી જેટલી હોય એ બેલેન્સ લઈને આપણે ત્યાં જઈએ છીએ, એ બેલેન્સ પૂરી થઈ જાય એટલે સ્વર્ગમાંથી ફરીને પાછું આપણે મૃત્યુ લોકમાં આવવાનું થાય છે અને અહીંયા ફરીને પાછો આપણો જન્મ થાય છે. અને તે પછી એ સમયે આપણને એવો પરિવાર મળ્યો અને એવું જ્ઞાન હોય તો દાન પૂન કરીએ તો વળી પાછા સ્વર્ગમાં જઈએ. પણ જો એવો પરિવાર મળ્યો અને એવા મિત્રો અને એવું ગ્રુપ મળ્યું તો આપણે પછી પાછા કદાચ નર્કમાં જાય, 84 લાખ યોનિમાં જાય. અને એવો સારો પરિવાર પ્રાપ્ત થયો તો આપણે ભગવાનની ભક્તિ અને ભજન દ્વારા ભગવત ધામની પ્રાપ્તિ કરી શકીએ. તો આ રીતે સ્વર્ગ છે એની સ્થિતિ આવી છે કે ત્યાંથી આપણે પાછું આવવું પડે. હવે સ્વર્ગમાંથી જીવ અહીંયા આવે કેવી રીતે? કારણ કે આ જરી પોઈન્ટ મહત્વપૂર્ણ છે કે ત્યાંથી આવીએ છીએ તો કેવી રીતે? કોઈ આપણે આમ ગાડીમાં બેહાડીને મૂકવા આવે છે, કેવી રીતે આપણે આવીએ છીએ? તો એના વિષયમાં કે જ્યારે આપણું પુણ્ય છે એ ક્ષીણ થાય,
એટલે ક્ષીણ પુણ્ય કેવી રીતે? તો એમ માની લ્યો ને કે ન્યાય આપને આવી ફૂલની આવો હાર પહેરાવવામાં આવે, ઈ ધીરે 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 કરમાતો જાય ને ધીરે ધીરે પાંદડી એમાંથી ખરતી જાય ને છેલ્લે બધું એનું કામ પૂરું થઈ જાય. એટલે ઈ આપણું પુણ્યનો એક હિસાબ થયો કે ભાઈ પુણ્ય આપણું પૂરું. એટલે ન્યાથી સ્વર્ગમાંથી આપણે સીધો ધક્કો મારી દેવામાં આવે. સ્વર્ગમાંથી ધક્કો મારીએ એટલે આપણે અહીં નીચે આવીએ. નીચે આવીએ ત્યાં સુધી શરીરની અંદર આત્મા હોય, જેનું વર્ણન ગીતામાં છે. શરીરમાં આત્મા હોય, પછી શરીર છે એ આવતા 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 એ ક્ષીણ થઈ જાય, શરીરનું આવું પૂરું થઈ જાય, નષ્ટ થાય. પછી આત્મા છે એ આ જે આકાશ છે, આના ઉપર જે વાદળો છે, એ વાદળોમાં એ આત્મા આપણી છે એ વાદળમાં રોકાઈ જાય. પાણીના ભરેલા જે વાદળો છે એમાં રોકાઈ જાય. તો આ પેલા એ સમજી લઈએ કે સ્વર્ગ ક્યાં છે. તો કે આપણે ભૂલોકમાં છીએ ત્યારે, પછી ભૂવરલોક એટલે કે જેને આપણે પિતૃલોક કહીએ છીએ, તે પછી સ્વર્ગલોક, બીજા સ્ટેપે જ છે સ્વર્ગલોક. ત્યાં બધા દેવતાઓ રહે છે અને પુણ્યશાળી આત્માઓ રહે છે. હવે ત્યાંથી અહીંયા આવીએ એટલે આ જે વાદળ દેખાય છે, વાદળની અંદર આપણી આત્મા કયો આપણે એમાં હોય, આત્મા એમાં હોય. કારણ કે આત્મા એકદમ સૂક્ષ્મ છે, એટલે એમ કાંઈ કોઈ દૂરબીનથી કે કોઈ વિજ્ઞાની દ્વારા જોઈ શકાય નહીં. આત્માના વિષયમાં ગીતાની અંદર કીધેલું છે કે આત્મા છે એ કેવો છે? તો કે બાલાગ્ર સતભાગસ્ય સતધા કલ્પિતસ્ય છે. એમ કે વાળનો જે અગ્રભાગ હોય, આ વાળનો આગળનો પોઈન્ટ હોય ઝીણો એવો, એ પોઈન્ટ છે એના 100 ટુકડા કરવાના. બાલાગ્ર સતભાગસ્ય એના 100 ટુકડા કરવાના, અને 100 ટુકડામાંથી જે ટુકડો આવે એના ફરીને પાછા 100 ટુકડા કરવાના. અને એ જે સાઈઝ આવે એ આત્માની સાઈઝ છે. એટલે કે બાળના વાળ છે એનો અગ્રભાગ છે, એ જે પોઈન્ટ ઝીણો એવો નીકળે, એ પોઈન્ટનો 10,000મો હિસ્સો છે ને એ આત્માનો હિસ્સો છે. આત્મા એટલો સૂક્ષ્મ છે, એટલે આત્માને આપણે ક્યારેય જોયો નથી. કારણ કે જે વ્યક્તિનું મૃત્યુ થાય એમાંથી આત્મા નીકળીને જાય છે, પણ આપણે દેખાતો નથી. એટલે આત્માને કોઈ આપણે જોયો નથી, પણ છતાંય આપણે પ્રેમ તો એને જ કરીએ છીએ. કારણ કે કોઈ વ્યક્તિ છે એનું મૃત્યુ થાય તેમાંથી આત્મા નીકળી જાય, પછી આપણે એમ કહીએ કે આ ભાઈ વયા ગયા. એ નજરે દેખાતા એ ભાઈ તો એવા ને એવા આપણા સામે જ છે, છતાંય એમ કહીએ કે ઈ ગયા. તો એ ગયું એ કોણ? યાદ. વાસ્તવમાં પ્રેમ એને કરીએ છીએ. પણ જો આમાં એક સમજવા જેવું છે કે પ્રેમ કરીએ છીએ પણ આપણે એને જોયા નહોતા, તોય પ્રેમ કરતા હતા. એને આપણે જોયા તો નહોતા. તો આ રીતે આત્મા છે એ વાદળની અંદર આવે. એ વાદળામાં આવે ત્યાર પછી જે આપણા કર્મ અનુસાર આપણને જે પિતા પ્રાપ્ત થવાના હોય એ પ્રમાણે એ આત્મા છે એ જ્યારે વરસાદ થાય ત્યારે જે ખેડૂત અનાજ વાવે, આપણે ઘઉં, ચોખા, અડદ, મગ જે કાંઈ વાવીએ અનાજ, એની અંદર એ પ્રવેશ કરે. વરસાદ થાય ને એની હારે વરસાદની હારે આત્મા આવે જમીનમાં, અને પછી એ ઘઉંના દાણાની અંદર પ્રવેશ કરે. પછી આપણામાં એક કહેવત છે કે દાને દાને પે લીખા હે ખાને વાલે કા નામ. એવી રીતે કર્મ અનુસાર આપણને જે પિતા પ્રાપ્ત થવાના હોય એ પિતાના શરીરની અંદર એ અન્ન દ્વારા આત્મા છે એના પિતા, આપણા પિતાના શરીરની અંદર પ્રવેશ કરે. અને ત્યાર પછી એ આત્મા છે એ શુક્ર દ્વારા માતાના શરીરની અંદર પ્રવેશ કરે. અને ત્યાર પછીની જે પ્રોસિજર છે એ મેં સમજાવી કે એ રીતે પછી એક કલલ નામનું દ્રવ્ય બને, અને તે પછી પિંડ બને, અને એ પિંડમાંથી શરીરનો વિકાસ ચાલુ થાય છે. એટલે આત્માનો જ્યારે પ્રવેશ થાય છે તે પછી જ આ શરીર છે એ બંધાવાનું ચાલુ થાય છે. અને બીજું કે મૃત્યુ થયેલા વ્યક્તિને આપણે જાણીએ છીએ કે આત્માના ગયા પછી શરીર વિખાવાનું ચાલુ થાય છે. તો આ રીતે સ્વર્ગની અંદરથી આત્મા આવે છે અને આ રીતે પ્રવેશ પ્રાપ્ત કરે છે. તો આપણને એમ થાય કે હાલો આ બધું તો બરોબર છે કે આ આપણે અહીં સહી ત્યાંથી જાય પછી પાછા આવ્યું, પણ હાવ શરૂઆતમાં ક્યાંથી આપણે આવ્યા? એમ ઘણા પ્રશ્ન એવો કે આપણે આવ્યા ક્યાંથી હાવ? તો એની અંદર કહેવાય છે કે એના વિષયમાં ક્યાંય શાસ્ત્રોની અંદર એવું પ્રમાણ નથી કે ક્યારે આવ્યા, પણ વાસ્તવમાં આપણે ભગવાનના ધામમાંથી આવ્યા છીએ. જેવી રીતે આ સંસારની અંદર કોઈ વ્યક્તિ અહીં કોઈ ગુનો કરે તો એને સરકાર શું કરે? પકડીને જેલમાં પૂરી દે. એમ ભગવાન દ્વારા જે બનાવેલી સૃષ્ટિ છે એમાં આ ભૌતિક પ્રકૃતિ છે એ જેલ છે, અને એની અંદર આપણને મૂકવામાં આવે છે. પછી અહીંયા જેલમાં આપણે સુધરવાનો મોકો આપવામાં આવે છે કે ભાઈ જીવ સુધરી જાય તો ત્યાં આવતો રહે. હવે સુધરવા માટે ભગવાન આપને વારંવાર આ ભગવદ્ ગીતાને એવું આપે છે. તો એ માની લ્યો કે આપને એમ થાય ગીતાના સિદ્ધાંત હાર્ડ છે, તો કદાચ ગીતા આપણે ના અધ્યયન કરીએ, તો ભગવાને અહીં આવે છે અને પોતાની લીલાઓ દ્વારા આપણને જ્ઞાન આપે છે અને સમજાવે છે કે આ રહેવા જેવું છે નહીં, અહીંથી જલ્દી આવતું રહેવાય. એ બધું જ્ઞાન આપો, અને જો મગજમાં બે તો માણસ ભક્તિ કરે, ભજન કરે,
અને અહીંથી મુક્ત થવાની કોશિશ કરે છે. હવે બીજો વિચાર આવે કે મુક્તિ. મુક્તિના વિષયમાં આપણે સમજીએ કે મુક્તિ શું. તો આપણામાંથી ઘણાને પ્રશ્ન હોય કે મુક્તિ પછી આત્માનું શું થાય? મુક્તિ પ્રાપ્ત થાય પછી આત્મા જાય ક્યાં, એ કરે શું? તો એમાં જો ગલત ધારણા છે કે બ્રહ્મમાં લીન થઈ જાય એમ, એવું એવું ઘણા બધા જ્ઞાન આપે છે. પછી ગીતા આધારિત સત્ય નથી, એટલે કદાચ એના જ્ઞાન વિશે વાત કરવામાં આપણે કઈ વાંધો નથી. બ્રહ્મમાં લીન થઈ જાય એમ, એટલે આત્મા છે એનું અસ્તિત્વ કોઈ નાખે છે. જેમ આગળ સમજ્યું કે આત્માનું અસ્તિત્વ એવું ને એવું રહે છે. એટલે એ બ્રહ્મમાં લીન થઈ જાય, બ્રહ્મ જ્યોતિમાં લીન થઈ જાય, શૂન્ય થઈ જાય, અથવા એ નિરાકાર બની જાય, એવું બધું કહે છે. પણ વાસ્તવમાં એવું નથી. મુક્તિના વિષયની અંદર આપણા ભાગવતમની અંદર લખેલું છે કે 5 પ્રકારની મુક્તિ છે, એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. એમાં પહેલી છે એ છે સાયુચી મુક્તિ. સાયુચી મુક્તિ એટલે કે બ્રહ્મ જ્યોતિમાં લીન થવું, પણ આપણું અસ્તિત્વ છે એ અલગથી જાળવી રાખવું. આપણે અલગ જ રહીએ, આપણે ક્યાંય મિક્સ થતા નથી. બ્રહ્મ જ્યોતિમાં લીન થવું, જેને કહેવાય સાયુચી મુક્તિ. પછી બીજી મુક્તિ છે સાલોક્ય મુક્તિ, એટલે કે ભગવાનના લોકમાં તેની સાથે રહેવું. ભગવાન જે લોકમાં હોય ને ત્યાં વયા જાય, ત્યાં એની સાથે રહી. ત્યાર પછી છે સારૂપ્ય મુક્તિ, ભગવાનના જેવું જ સ્વરૂપ પ્રાપ્ત થવું. જેમ ભગવાન ચતુર્ભુજ છે એમ ભગવાનના ધામની અંદર જે જાય છે જીવ, એ ચતુર્ભુજ હોય. ભગવાનને એને ઓળખવામાં ઘણી બધી આપણે તકલીફ દઈએ, સમાન જ હોય છે. અમુક અંતર છે કે જેના દ્વારા ભગવાનને ઓળખી શકે. પછી શાષ્ટી મુક્તિ, એટલે ભગવાનના જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થવું. અને ત્યાં પછી આવે છે સામુપ્ય મુક્તિ, એટલે ભગવાનના સમીપમાં, ભગવાનની નજીકમાં રહેવું, એના પાર્ષદના સ્વરૂપમાં એની બાજુમાં રહેવું. તો આ રીતે મુક્તિના વિષયમાં લખેલું છે. ત્યાર પછી આપણે હવે સમજશું કે હવે આપણે અહીંયા સહી તો આપણો વાસ્તવિક ધર્મ શું છે. કારણ કે આ બધું સમજ્યા અને હવે આપણે એમ રહીએ ને કે ભાઈ આપણે કંઈક કરવાનું છે, તો આપણે જ્યારે ભગવદ્ ગીતા કોર્સની શરૂઆત કરી ત્યારે ધર્મ શબ્દ આવ્યો હતો કે ધર્મો હિ એકો અધિકો વિશેષ, કે મનુષ્યની અંદર વિશેષ તત્વ શું છે તો કે ધર્મ છે. અને એ ધર્મના વિષયમાં આપણે સંક્ષિપ્તમાં ત્યારે સમજ્યા હતા કે ભાઈ ધર્મ છે એનું પ્રથમ પગથિયું તો કે જિજ્ઞાસા. જિજ્ઞાસા એવી કઈ જિજ્ઞાસા? તો એના વિષયમાં બ્રહ્મ વિષયક જિજ્ઞાસા, એમ કે ભગવાનના વિષયમાં જિજ્ઞાસા. તો હવે અહીંયા ધર્મ શબ્દને આપણે પહેલા સમજશું કે ધર્મ શબ્દનો અર્થ શું થાય છે. તો ઘણી વખત ઘણા વ્યક્તિ કહે કે ભાઈ પહેલા અમે આ ધર્મમાં હતા, પછી આ ધર્મમાં ગયા અને હવે આ ધર્મમાં આવ્યા છે. તો અહીંયા લખવામાં આવે છે કે આત્મા છે એ ક્યારેય, જીવ છે એ પોતાનો ક્યારેય ધર્મ બદલાવી શકે નહીં. એનો ધર્મ એક જ છે, એ ક્યારેય બદલી શકે નહીં. અને બદલાય એ ધર્મ નથી. જો બદલાઈ જતો હોય તો એ ધર્મ નથી, અને ધર્મ છે એ ક્યારેય બદલાય નહીં. તો હવે એ કેવો છે? તો કે મૃત્યુ પછી એ ધર્મમાં કઈ પરિવર્તન થતું નથી, જેને કહેવામાં આવે છે ગુણ ધર્મ. જેવી રીતે આપણે જોઈ કે હરેક ચીજ છે તો એની અંદર ગુણ ધર્મ હોય છે કોઈ પણ. હવે માની લ્યો કે પાણી લઈ લ્યો, તો પાણી છે એને અહીંયા નીચે રેડવામાં આવે તો એ શું થાય? એમને ત્યાં પડ્યું રહે કે પ્રવાહિત થાય? પ્રવાહિત થાય. તો પાણી છે એનો ગુણધર્મ શું છે તો કે પ્રવાહિત થવું. એ એક સ્થાન ઉપર રહી શકે નહીં, જે બાજુ ઢાળ હોય એ બાજુ પ્રવાહિત થાય, એ એનો ગુણધર્મ છે. એવી રીતે મરચું છે તો એનો ગુણધર્મ શું છે? મરચાનો ગુણધર્મ શું? મરચું આપણે શું કામ શાકમાં નાખીએ છીએ? તીખાશ માટે, એટલે એનો ગુણધર્મ તીખાશ છે. હવે આપણે જો ચટણીના સિઝનમાં લેવા જાય માતાજીની, તો મરચું વીણી વીણી તીખું હોય જોઈએ, કારણ કે એનો ગુણધર્મ જેમાં જાજો છે એનું મહત્વ જાજુ છે, ગુણધર્મ એમાં હોવો જોઈએ. એટલે એનો ગુણધર્મ છે એ તીખાશ છે. એ ભાઈ સાકર છે તો એનો ગુણધર્મ મીઠાશ છે, એની અંદર મીઠાશ હોવી જોઈએ, તો એ સાકર કહેવાય. એવી જ રીતે આ આત્મા છે એનો એક ગુણધર્મ છે. તો આત્માના ગુણધર્મ 2 છે. એમાં પહેલું છે એ સેવા કરવી. આત્માનો ગુણધર્મ સેવા કરવી. હવે જો આપણે સમજી શકતું કે આ સંસારની અંદર કોઈ પણ હોય એ સેવા કરે છે, સેવા વગર રહી શકે નહીં. કોઈની કોઈ પણ વ્યક્તિ સેવા કરતા હોય. જેવી રીતે કે કોઈ શોપ હલાવે છે તો એ ગ્રાહકની સેવા કરે છે, ભાઈ અમે ગ્રાહકની સેવા માટે અહીંયા ઉપસ્થિત છે, એ બોલો છે તમારે શું જોઈએ છે આ તે, બરોબર. પછી શિક્ષક છે એ તો વિદ્યાર્થીની સેવા કરે છે. વિદ્યાર્થી
શિક્ષકની સેવા કરે છે, નેતા છે એ પ્રજાની સેવા કરે છે. આવી રીતે માણસ હરેક સેવા કરે છે. એટલે આત્માનો ગુણધર્મ પહેલો છે એ સેવા કરવી. સેવા વગર આત્મા રહી શકે નહીં. એ કોઈની સેવાની અંદર લઈ ગયા હોય. ઘણી વખત આપને વિચાર આવે કે ભાઈ આ આતંકવાદી આન તેન છે એ તો કઈ કોઈની સેવા કરતા નથી. તો એને એક એના મુલ્ક પ્રત્યે પ્રેમ અને સેવાનો ભાવ હોય છે. એના કારણે એ આ કાર્યોમાં વળગ્યા હોય છે. હવે બીજો ગુણધર્મ છે એ છે પ્રેમ કરવો. જો પ્રેમ વગર કોઈ વ્યક્તિ આ સંસારની અંદર રહી શકે નહીં. જો વ્યક્તિ છે એનો જન્મ થાય ત્યારે એને મા બાપનો પ્રેમ ના મળે, તે પછી મિત્રોનો પ્રેમ ના મળે, તે પછી પત્નીનો પ્રેમ ના મળે. આવી રીતે વ્યક્તિને પ્રેમ ના મળે તો એ વ્યક્તિ ગાંડો થઈ જાય. પ્રેમ છે એ આપણો ગુણધર્મ છે, એના વગર વ્યક્તિ જીવી શકે નહીં. એટલે જે બીજો ગુણધર્મ છે એ પ્રેમ કરવો. હવે ઈ પ્રેમની અંદર અને સેવાની અંદર શું ફર્ક છે એ જોઈએ. તો હવે આપણે જોઈએ છીએ કે કોઈ નાનું બાળક હોય ત્યારે વધુમાં વધુ કેને પ્રેમ કરે? નાનું બાળક છે ઈ વધુ પ્રેમ કેને કરે? આવ નાનું હોય ત્યારે એને માને એકને. જો પિતાને ત્યારે એટલો બધો ના પ્રેમ હોય, એની માતાને પ્રેમ કરે. એટલે એનો 100% પ્રેમ છે એની માતાને કરે, બાળક નાનું હોય ને ત્યારે. ત્યાર પછી એ થોડું સમજણું થાય, હાલતું થઈ જાય, આમ પોતાની રીતે હાલી શકે એવું થાય, પછી એનો માતાનો પ્રેમ છે ને એ 50% કટિંગ થાય. કારણ કે એ સમજવા માંડે ને પછી શું છે કે ઓફિસેથી પપ્પા આવવાના હોય ને ત્યાં તો એ મેન ડોર પાસે ઉભો જ હોય. એ કે પપ્પા આવે એટલે કંઈક ભાગ લઈ આવશે ને મારા હારું કંઈક ને કંઈક રમકડા લઈ આવશે ને આમ તેમ. બરોબર છે હોય ને. એટલે મામાંથી 50% પ્રેમ ગયો પિતાશ્રી. પછી થોડોક મોટો થાય પછી એના મિત્રોને પ્રેમ કરવા માંડે છે. પછી તમે બાલકનીયાથી રાડી નાખો કે તાર પપ્પા આવી ગયા, તારો ભાગ લઈ આવ્યા, કે કાંઈ વાંધો નહીં, પછી ખાઈ લે, અત્યારે હું રમી લઉં. જો આવું છોકરા જવાબ દે. આ જો આ પ્રેક્ટિકલી જ્ઞાન છે. ગીતા એટલે આવું કાયદેસર અહીં જે હાલે છે ને એ જ છે. આમાં આમ જોવું તો પ્રેમ એનો કટ થાય ને પછી માનો પ્રેમ છે એ પાછો એમાંથી જાય એટલે 25% વાહે વધે. પછી થોડોક મોટો થાય, સ્કૂલ કોલેજમાં જાય એટલે તો એ પછી પ્રેમ પ્રકરણમાં પડે એટલે એ માતાનો પ્રેમ 0 થઈ જાય. આ જે છે પછી લગ્ન થાય. તો આવી રીતે જે પ્રેમ છે એ બદલતો રહીએ. જો અહીંયા પ્રેમ સ્થિર નથી, પ્રેમ બદલતો રહીએ ને. આને પેલા હતો માતા પાસે, પછી પિતા, પછી મિત્રો, પછી પત્ની, ને પછી તો પુત્રો, ઘણું બધું. પછી તો એમનો પ્રેમ બદલા જ કરે, ટૂંકમાં સ્થિર નથી. તો આપણે કેવી ઈચ્છા રાખીએ છીએ કે એવો પ્રેમ જોઈએ છે કે જે સ્થિર. તો ઈ પ્રેમ કેની સાથે થઈ શકે? તો એ ભગવાન સાથે થઈ શકે. આ શરીરના છોડ્યા પછી ઈ પ્રેમની અંદર કોઈ ફરક પડે નહીં. કારણ કે આને છોડ્યા પછી એની સેવા આપણને મળે છે. એટલે જે લોકો અહીંયા સેવા કરે છે એને ઈ સેવા ન્યાય પ્રાપ્ત થવાની છે. તો આપણે અખંડ પ્રેમની શોધમાં છીએ, અખંડ આનંદની શોધમાં છીએ. અને ઈ વસ્તુ આપણી ક્યાં પહોંચશે? તો કે આનંદના સાગર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ. બાકી આપણે ગમે એટલું ગોઈતા કરશું તો આપણે અખંડ પ્રેમ આનંદ મળશે નહીં. તો આ સેવાની અંદર એવું છે, સેવા છે એ બદલા કરે. કારણ કે નાના એવા હોય તો સ્કૂલ કોલેજમાં મોનિટર બનતા હોય ને આન તેને એવું બધી સેવા કરતા હોય. પછી થોડાક મોટા થાય એટલે સેવા વધારે ઈચ્છા થાય, નગરપાલિકાના પ્રમુખ બનીએ. બરોબર. પછી વધારે ઈચ્છા થાય તો ક્યાંક રાજ્ય કક્ષાએ જાય, પછી દેશ લેવલે જાય. આમ આપણી સેવા બદલતી જાય છે. પછી સેવા કરતા કરતા આ શરીર છોડી દઈએ એટલે સેવા અહીં પૂરી થઈ જાય છે. જો આત્માના છૂટવાની સાથે ભૌતિક પ્રકૃતિ સાથેના હરેક સંબંધ છે એ આપણા 0 થઈ જાય છે. અહીંયા કાંઈ સંબંધ રહેતા નથી. કોઈ ઈ સેવા બદલતી રહે છે. પણ એક સેવા એવી છે ઠાકોરજીની કે એ સાથે આવે છે. એ સેવામાં કોઈ અંતર રહેતું નથી. તો અહીંયા હરેક સેવા આવી રીતે બદલતી રહે છે. તો હવે આપણે એ સમજ્યા કે આપણો ધર્મ શું છે? તો કે જીવાત્માનો ધર્મ, આત્માનો ધર્મ એક જ છે, સેવા કરવી અને પ્રેમ કરવો. એ આપણો ધર્મ છે. તે પછી સૌથી જૂનો ધર્મ કયો? તો એના વિષયમાં આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સનાતન ધર્મ. તો એ સૌથી જૂનો શા માટે છે? એમાં શું એવી વિશેષતા છે કે કયા આધાર ઉપર આપણે કહી શકીએ
કે અમારો સનાતન ધર્મ છે એ સૌથી જૂનો છે એમ. એ વિષયમાં કોઈ કહે કે એનો આધાર શું છે? મારો સનાતન ધર્મની વ્યાખ્યા શું છે? કારણ કે એ વ્યાખ્યા ઉપર પછી આપણે ચર્ચા કરીએ. પેલા આપણે વ્યાખ્યા જાણીએ કે એની વ્યાખ્યા શું છે સનાતન ધર્મની. ગમે એ ભક્તો ગમે એ કહી શકે. હા, કે જેનો આદિ નથી, જેનો અંત નથી, જેના વિષયમાં આપણા આચાર્યો છે એને કીધેલું છે. શ્રી સંપ્રદાયના આચાર્ય શ્રી રામાનુજાચાર્ય છે એને કીધું કે જેનો આદિય નથી, જેનો અંત નથી, જેની શરૂઆત ક્યારે થઈ એ ખબર નથી અને અંત ક્યારે થવાની કોઈ શક્ય નહીં કોઈ. તો એને આપણે સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ. કારણ કે ક્યારે એમ કહેવામાં આવે કે ભાઈ સનાતન ધર્મ, તો એક સામાન્ય ઉદાહરણ દ્વારા કે જે બ્રહ્માજીના વિષયમાં આપણે ચર્ચા કરીએ છીએ આવી રીતે અનેક બ્રહ્માજી છે એની આયુષ્ય પૂરી થઈ છે અને જીવાત્મા આમનો આ સંસારની અંદર આવતા રહીએ ને જાતા રહીએ છે. આપણો જન્મ થતો જાય છે અને મૃત્યુ થાય છે. તો એમાં કહેવાય છે કે જ્યારે 4 યુગ છે, 4 યુગ, એ 4 યુગની આયુષ્ય છે. એ 4 યુગની આયુષ્યને જ્યારે એકત્રિત કરવામાં આવે, એ આપણે આગળ વિષય છે એની અંદર આપણે આયુષ્ય બધું સમજશું, અત્યારે તો ખાલી શોર્ટમાં સમજાવું. એને એકત્રિત કરવામાં આવે એટલે એને એક ચતુર્યુગ કહેવામાં આવે. 4 યુગ પૂરા થાય એટલે એક ચતુર્યુગ. એવા 1000 ચતુર્યુગ થાય ત્યારે બ્રહ્માજી છે એની 12 કલાક થાય અને એવા બીજા 1000 એની રાત્રિ, એટલે 2000 ચતુર્યુગે બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય. એવી બ્રહ્માજીના 8 દિવસ, એવા બ્રહ્માજીનો એક મહિનો અને એવું બ્રહ્માજીનું એક વર્ષ. એવી રીતે આપણા જે અત્યારે આ બ્રહ્માંડના જે બ્રહ્માજી છે, જે ચતુર્મુખી બ્રહ્માજી, જે બ્રહ્માંડમાં આપણે રહી છીએ, આવ નાના બ્રહ્માજી, ચતુર્મુખી એટલે નાના 1000 મુખવાળા છે બ્રહ્માજી, અને એ પ્રમાણે બ્રહ્માંડ મોટા છે. ચતુર્મુખ બ્રહ્માજી છે એની પાસે આવડું બ્રહ્માંડ છે, તો 1000 મુખવાળાઓ પાસે એ પ્રમાણે બ્રહ્માંડ છે. એવી રીતે આપણા બ્રહ્માજી છે એના અત્યારે 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, 51મું વર્ષ હાલે છે. સામાન્ય રીતે આપણે એટલું જાણી શકીએ કે એટલો સનાતન ધર્મ જૂનો છે. વળી 100 વર્ષ પૂરા થાય એટલે બ્રહ્માજી છે એનું મૃત્યુ થાય. એની સાથે બધા દેવી દેવતા આ તે જે કાંઈ સેવામાં છે એ બધાય, અને ફરીને પાછું ચાલુ થાય. તો આ રીતે સાયકલ છે. એના ઉપરથી આપણે સમજી શકીએ કે આપણો સનાતન ધર્મ છે એટલો જૂનો છે. હવે આપણે સમજશું કે આ આધુનિક યુગ છે એની અંદર આપણે દુઃખી કેમ છે. આ યુગની અંદર આપણે દુઃખી છે તો દુઃખનું કારણ શું છે? તો એના વિષયમાં લખ્યું છે કે અત્યારે આપણે શું કરીએ છીએ, તો કે પિંજરાની સફાઈ કરીએ છીએ. આપણું જીવન છે એ પિંજરાની સફાઈ જેવું છે. એને એક ઉદાહરણ દ્વારા સમજશું એટલે ક્લિયર થઈ જાય. એક વૃદ્ધ માતા હતા, તો એને પોતે એકલા જ હતા ઘરે. છોકરા હશે તો એ બહાર ગમે અહીંયા સર્વિસ કરતા હશે, એટલે માતાને એકલા જ ઘરે રહેવાનું થાય અને મોટું મકાન હતું અને સમૃદ્ધ હતા. એટલે એને વિચાર આવ્યો ભાઈ એકલા ટાઈમ જાતો નથી, લાવ ને બજારમાં જાઉં કાંઈક એવું લઈ આવું મારો ટાઈમ પાસ થાય. એટલે એ બજારમાં ગયા. બજારમાં જઈને એને જોયું ને તો સોનાનું પિંજરું એકદમ સરસ અને એની અંદર પોપટ. એવી રીતે વેચે છે ને ત્યારે પિંજરામાં પોપટ વેચે. એટલે એ ત્યાં માતા ગયા એટલે એને ગમી ગયું કે આ સરસ છે, પિંજરું સારું છે ને પોપટે સારું. એટલે એને કીધું ભાઈ આ મારે લઈ જાઓ ઘરે. એટલે જે કિંમત થતી હતી દઈ દીધી અને એ લઈ ગયા ઘરે. હવે એ ઘરે લઈને આવ્યા પછી એને એ પિંજરાને વ્યવસ્થિત ટાંગી દીધું. પછી કાયમ સવારમાં સોનાનું પિંજરું હતું એટલે એમાં એને થોડીક આસક્તિ, એટલે પિંજરાને કાયમ સરસ રીતે સાફ કરે અને કમ્પ્લીટ સાફ કરી નાખે. આવી રીતે એની 10 દી સુધી કર્યું કે પિંજરું જ સાફ કર્યું. હવે એમાં થયું હું કે કાયમ પિંજરાની સફાઈ કરતા હતા સોનાનું હતું એટલે, અને પોપટને કઈ ખાવાનું આપતા નહીં. પોપટ મરી ગયો. પોપટ મરી ગયો એટલે પિંજરું લઈને પાછા દુકાનવાળા પાસે ગયા કે આ ત્યાં મને ક્યાં આવું પિંજરું આપ્યું, આમાં પોપટ તો મરી ગયો. એટલે દુકાનવાળો પેલા શાંતિથી જોયું તો એને જોયું કે પિંજરું એકદમ સ્વસ્થ છે, અંદર એક દાણોય નથી અને આની પોપટને કઈ ખાવાનું આપ્યું નથી, એટલે પોપટ મરી. તો હવે આ કથા ઉપરથી ઈ બોધ છે કે આપણે જે આ પિંજરું છે ને એ આ શરીર છે. આને આપણે ફર્સ્ટ ક્લાસ શેમ્પુ નાન તેન નવીન બધા સાબુન બધા યુઝ કરીને આ પિંજરા નસલ સાફ કરીએ. એમ મેં કીધું તો એમ કે લાગવું જોઈએ મેકઅપમાં જઈ, બરાબર.
એ રીતે બધું કરીએ છીએ. પોપટ જે છે પિંજરાની અંદર બેહવા વાળો, એ પોપટ છે એ આત્મા છે, એને આપણે ખોરાક આપતા નથી. હવે પોપટનો ખોરાક શું છે? આત્માનો ખોરાક અલગ છે, શરીરનો ખોરાક અલગ છે. શરીર છે એને તો દાળ ભાત શાક રોટલી છાશ પાપણ આ તે એ બધું એનો ખોરાક છે, એ એને મળે એટલે શરીર રેડી છે. પણ એ શરીર છે એને આપણે સર્વિસ કરીએ છીએ, એને સાફ કરીએ છીએ. પણ આ જે પોપટ છે એને ખોરાક આપતા નથી, એટલે આપણે દુઃખી છીએ. દુઃખનું કારણ એ છે કારણ કે બાહરી રીતે આપણે ગમે એટલા હોય પણ આંતરિક રીતે દુઃખી હોય છે. ઘણી વખત આપણે કોઈ શ્રીમંત વ્યક્તિ હોય તો એને આપણે જોઈ તો એમ થાય કે એની જાહો જલાલી નામ તેમ જોઈ તો આપણે એમ થાય કે આ ભાઈ કેટલા સુખી છે, પણ વાસ્તવમાં એ આંતરિક સુખી હોય નહીં. ભલે એની પાસે બધું હોય છે છતાંય એની પાસે કામ કાજનો આન તેન એટલું ટેન્શન ને એટલું બધું રહેતું હોય કે અંદરથી સુખી હોતા નથી. એવી રીતે જે પોપટ છે એને આપણે આહાર આપતા નથી. તો એના વિષયની અંદર ભગવદ્ ગીતામાં મહાત્મ્યની અંદર શ્લોક છે જેમાં લખ્યું મલ નિર્મોચનમ પુંસામ જલ સ્નાનમ દિને દિને. મલ નિર્મોચનમ પુંસામ જલ સ્નાનમ દિને દિને. એટલે કે જે શરીર, પુંસા એટલે શરીર, શરીરની અંદર જે મળ એટલે કે જે મેલ છે એ મેલને સાફ કરવા માટે આપણે કાયમી શું કરીએ? આપણે દિવસના કામકાજ ઉપર ગયા હોય તો આવીને શું કરીએ? તો કે એને સાફ કરવા માટે જલ સ્નાનમ દિને દિને. જો આમ સંસ્કૃત આમ રેડી સમજાઈ જાય કે જલ સ્નાનમ દિને દિને. હરોજ આપણે જળથી સ્નાન કરીએ છીએ જેથી કરીને આ શરીર છે એનો મેલ નાશ થઈ જાય. હવે આ તો ઓલું થયું પિંજરું હોનાનું, બરોબર. હવે પછી ભગવાન કહે સુકૃત ગીતામ ભસી સ્નાનમ સંસાર મલનાશનું. પણ જે સંસારનો મલ છે ઈ છે એનો નાશ કરવાનો છે, એ તો અંદર છે. બાઈને ગમે એમ શેમ્પુ ગણીએ મેળ આવે એમ છે નહીં. હવે એને નાશ કરવા માટે શું કરવું? તો કે સુકૃત ગીતામ ભસી. નિત્ય આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ જેથી કરી અને આપણા હૃદયની અંદર જે મેલ છે એનો નાશ થશે. હવે ગીતાની વાત આવી તો આપણે એક વિચાર આવે કે ભાઈ ગીતાનું અધ્યયન તો કરવું છે પણ સમજણમાં આવતું નથી. કારણ કે ઘણા મેં કીધું એમ શરૂઆતમાં લાલ કપડામાં ગાંઠ વાળીને મૂકી દીધી, હજી ઉતારવાની હિંમત કરી નથી. કારણ કે ઉતારીએ તો એ કે પાછી જ પોઝિશન છે, વળી ગાંઠ જ વારવાની છે, સમજાય તો છે નહીં. તો એના માટે આ પરમ ગુરુ શ્રી પ્રભુપાદજી ઇસ્કોન સંસ્થાપક આચાર્ય એસી ભક્તિ વેદાંત સ્વામી કે જેમણે ભગવદ્ ગીતા ઉપર ટીકા લખી છે, અને એ ટીકા એટલી સરસ લખી છે કે આમાંથી આપણે એકદમ સરળતાપૂર્વક જે હું તમને આ સિદ્ધાંતો સમજાવું એ તમે સમજી શકો. કારણ કે અત્યારે હું અહીંથી બોલું એમાં આપણું કાંઈ છે નહીં, બધું આમાંથી ચાલે છે. આપણે તો એમ માની લો ને કે આપણે પોસ્ટમેન છીએ એમ કે આની અંદર જે છે એ છે એવું તમને પીરસવાની કોશિશ કરવાની. તો આની અંદર હરેક સિદ્ધાંતોને સમજી શકીએ એટલે જીવનમાં આવતી ઘટનાઓ અને જીવનમાં આવતા એવા ઘણા બધા પ્રસંગો દ્વારા ઉદાહરણ આપવામાં આવ્યા છે કે જેને આપણે સરળતાથી સમજી શકીએ. જેવી રીતે મેં આ પોપટનું અને માતાજીનું ઉદાહરણ આપ્યું તો એના કારણે આ શ્લોક સરળતાથી સમજાય. હવે પોપટ અને માતાજી બે યાદ રહીએ એટલે આ શ્લોકનું તાત્પર્ય યાદ રહીએ. એટલે આ રીતે પરમ ગુરુ શ્રી પ્રભુપાદજી એકદમ સરળતાથી આ ભગવદ્ ગીતાની અંદર આપણને સમજાવ્યું છે. એની અંદર એક એક શ્લોક છે તો એના એક એક શ્લોકના સંસ્કૃત શબ્દના અર્થ છે, પછી એ આખા શ્લોકનું અનુવાદ આપ્યું છે, અને તે પછી પરમ ગુરુ શ્રી પ્રભુપાદજી એમાં તાત્પર્ય આપ્યું છે. આખા શ્લોકને આપણે સમજાવ્યો છે ઉદાહરણો સાથે. તો આ ભગવદ્ ગીતા છે એ અહીંયા આપણા સ્ટોલ ઉપર મળશે. એટલે કોઈને એમ હોય કે ભાઈ કોઈ વિષયને ગહનતાપૂર્વક સમજવો છે તો ભગવદ્ ગીતામાંથી સમજી શકે. જેમ કે આત્માનો વિષય હાલતો હતો તો એ બીજા અધ્યાયની અંદર એકદમ વિસ્તારથી છે. અત્યારે અહીંયા હું જે વિષય લઉં છું, માની લો કે ઈશ્વર લઉં, પછી પ્રકૃતિ લઈ, કાળ લઈ, કર્મ લઈ, એ બધા એટલા સંક્ષિપ્તમાં સમજાવું છું કે પરમ ગુરુ શ્રી પ્રભુપાદજીએ જે આત્માના વિષયમાં લખ્યું એમાંથી હું તમને 2-3% સમજાવી શકું છું, એટલો ટાઈમ રહે છે. એ જ રીતે હું કર્મ સમજાવી શકું. પણ ઊંડાણપૂર્વક જો અધ્યયન કરવું હોય તો આ ભગવદ્ ગીતા વસાવી લેવાની અને જેમાંથી આપણે અધ્યયન કરી શકીએ. તો આ તો ભગવદ્ ગીતાની વાત આવી છે કારણ કે અહીંયા કીધું ને કે સંસાર મલ નાશનો એમ. તો સંસારનો મળ છે એને નાશ કરવા માટે કાયમ એક શ્લોક ચાલુ કરી દેવાય, એટલે શેમ્પુ હાટે થોડુંક ઘટાડી દેવાય, આમાં ચાલુ કરી દેવાય એટલે હાલે. હવે જો આત્માના વિષયમાં, ભગવાનના વિષયમાં આપણે આત્મા અને પરમાત્માનું અંતર એના વિષયમાં આપણે સમજ્યા. તો અત્યાર સુધીમાં આપણે એ સમજ્યા છીએ કે આત્મા શરીરમાં ક્યાં રહેલો છે.
તો હવે આલો મારો પ્રશ્ન છે, આત્મા શરીરમાં ક્યાં છે? કારણ કે ઘણી વખત ગીતા કોર્સ પૂરો થઈ જાય પછી એ પૂછવામાં આવે તો ઘણા કે ભાઈ એ તો આખા શરીરમાં ઘુમરા મારે છે, એનું કઈ ઠેકાણું છે નહીં, ક્યાં છે ઈ? તો આત્મા શરીરમાં ક્યાં છે? હૃદય પ્રદેશની અંદર, બરોબર છે. હા. તીર પછી આત્મા પરમાત્મા બની શકે નહીં. ભક્તિ કરે, ભજન કરે તો એ પરમાત્મા બની શકે નહીં, મહાત્મા બની શકે. પછી આત્માનો ગુણ ધર્મ એટલે કે આત્માનો ધર્મ શું છે? આત્માનો ધર્મ શું? સેવા અને પ્રેમ. પછી મુક્તિ પછી આત્માનું શું થાય? મેં કીધું એમ બ્રહ્મની અંદર લીન થઈ જાય, મિક્સ થઈ જાય, શું થાય? આખો જે એટલા સુધીનું આપણે જે લીધું એનો હું સાર પૂછું કે મુક્તિ પછી મુક્તિ મળી જાય એટલે આત્મા ક્યાં જાય? તો કે ભગવાનના ધામમાં જાય, ગોલોક વૃંદાવનમાં જાય અને ત્યાં ભગવાનની સેવામાં નિત્ય લાગી જાય. ત્યાં ગયા પછી ફરીને પાછો અહીંયા આવતો નથી. એ સિદ્ધાંતની વાત ગીતામાં ભગવાને કરી છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. જે વ્યક્તિ મારા ધામની અંદર પ્રવેશ કરી જાય એ ફરીને પાછો આ ભૌતિક સંસારમાં આવતો નથી, એ કાયમી ત્યાં સ્થાયી થઈ જાય. એટલે કાયમીને માટે જો અહીંથી છુટકારો લેવો હોય તો માળા કરવી પડશે. એટલે એ આ રસ્તો, અને પરમ ગુરુ શ્રી પ્રભુપાદજીએ કીધું કે જે માળા કરશે ને એ અહીંથી મુક્ત થઈ જશે, એ ફાઇનલ છે. પછી આપણે કેમ દુઃખી છે અને દુઃખનું કારણ શું છે? જો આ એક પ્રશ્ન છે ને એને હજી થોડોક વિસ્તારથી સમજીએ કે અહીં આપણે દુઃખી કેમ છીએ. એક તો આપણે સમજ્યું કે આ ખોરાક નથી આપતા એટલે. બીજું અહીં દુઃખનું કારણ શું છે? શું કામ અહીંયા આ જગ્યા ઉપર આ પ્રકૃતિ ઉપર આપણે દુઃખી શું કામ છીએ? એમ માની લ્યો કે ઉદાહરણ એક આપું, એમાં જવાબ તમે જ દઈ દો. કોઈ માછલી છે એને સમુદ્રમાંથી બહાર કાઢી લીધી અને એને જમીન ઉપર રાખી હોય એટલે એ તડફડિયા મારે, એને શું કઈ મજા જ ના આવે. હવે એને બાઈને કાઢી પછી એને એમ કહી કે ભાઈ અમે અહીં સરસ મજાનું જે કઈ ખાઈ પીએ, જલેબી, ગાંઠિયા, હળદિયા બોલતું, તાર જે ખાવું હોય તમે દઈ, ભૌતિક પ્રકૃતિની બધી વસ્તુ એને આપી દઈ, તો એ સુખી થાય? ન થાય, તડફડિયા મારે. શું કામ મારે? એને પાણીમાં જવું પડે. પાણીમાં મૂકી દો તો એ કે આ તમારું કાંઈ નથી જોતું, રાખો તમારી પાસે, મને પાણીમાં નાખી દો એટલે આપણે આનંદ આનંદ છે. એવી જ રીતે આપણું વાસ્તવિક જે સ્થાન છે ને ભગવત ધામ છે, ત્યાંથી ઉપાડીને અહીં નાખ્યા છે. એટલે આપણે માછલીની જેમ જમીન ઉપર જઈએ. હવે અહીં કદાચ ગમે એ દે તો આંતરિક સુખ અને આનંદની પ્રાપ્તિ થવાની નથી. એટલે આત્મા છે એ માછલી છે અને પાણી છે એ ઈશ્વર છે, એ ઠાકોરજી. જ્યારે એની આયરે આપણે મિલાપ થઈ જાય તો અહીં આપણે સુખી જ છીએ. જો ઘણા એ ભક્તોના જીવનમાં તમે અંદાજ મારી શકો, આપણે જોતા હોય કે એની પાસે એટલું બધું ભૌતિક સુખ સાધનો ને એવું બધું ના હોય. બીજા માણસો પાસે જે હોય એ સરાસરી તમે એ ભક્તને લેવલ કરો તો એની પાસે એ બધું ખાઈ પીએ ગાડું હાલે એવું બધું હોય, તો એ તમને એ આનંદમાં જ દેખાય. અને ઓની પાસે બધું હોય તો એ ગમે ત્યાં તમે જોવો તો એને હસતો ઓછો જોવો, કારણ કે કાંઈક ને કાંઈક કોકે ફોન કરીને ટેન્શન દીધું હોય. આ બાજુનું પતાવીને આવ્યું હોય તો આ દિશામાં જ કોકનો ફોન આવે, ત્યાંથી પૂરું કરીને આવે તો ઓલી ફેક્ટરીએથી ફોન આવે, કાંઈક હોય. શું કામે? કે ભૌતિક પ્રકૃતિમાંથી જાજુ એકત્રિત કરવાની ઈચ્છા હતી એટલે એના સંતોષ પ્રાપ્ત થાય નહીં. પણ જે ભક્ત છે એને શું હોય કે ભાઈ ભગવાને કીધું છે કે આજીવિકા માટે પ્રયાસ કરો, જેટલું કરવાનું તેટલું કરો, અને બાકી તો પછી એના ભરોસે રહી તો હાલે ને. કારણ કે કબૂતરા છે એને તો કાંઈ ક્યાંય સ્ટોર કર્યો નથી, ત્યાં સ્ટોક કર્યો નથી, ગોડાઉન નથી બનાવ્યો, આ તે એને કાયમ એની રીતે મળી જાય છે. એટલે આ રીતે આપણે આપણી વાસ્તવિક સ્થિતિમાં નથી, વાસ્તવિક સ્થાન ઉપર સહી નહીં, એટલે આપણે દુઃખી છીએ. આ તો આ પોઈન્ટ આવ્યો એટલે મને યાદ આવ્યું. તો મૂળ આપણે જે સ્થાન અત્યારે છે એ સ્થાન ખોટું છે, એ સ્થાનમાં આપણે સુખી થઈ શકીએ નહીં. પણ અહીંયા આપણે પ્રયાસ કરીએ છીએ પણ મેળ ખાતો નથી, થાય નહીં. બરોબર, ગમે એમ કરશું તોય. હવે આપણે આ વિષયને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે આપણો વિષય ચાલુ થાય ભગવાન. તો ભગવદ્ ગીતાની અંદર જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાળ અને કર્મ, તો એમાંથી આપણે ઈશ્વર વિષયને ચાલુ કરીશું. તો ભગવાનના વિષયની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ ભગવાન છે એની વ્યાખ્યા તો કે પરમ નિયંતા, કે જે બધાને નિયંત્રક જેને કર્યું છે એ ભગવાન. હવે એ વિષયની અંદર આપણે આજે આ પ્રથમ મુદ્દો છે એને સંક્ષિપ્તમાં સમજશું કે ભાઈ પેલા આપણે એ સમજવું છે કે આ સંસારની અંદર ભગવાન છે કે નહીં. એટલે એને આપણે થોડોક શોર્ટમાં સમજશું
એની અંદર વધુ સમય ના લેતા આપણે થોડાક પ્રમાણ જોઈ લઈએ કે જેના દ્વારા આપણે એટલું પાકું કરી લઈએ કે સંસારમાં ભગવાન છે એટલે જ આ બધું હાલે છે, નકર હાલે નહીં. તો પેલું કે આપણે ક્યાંય એવી સારી વ્યવસ્થા જોઈ તો બહુ વ્યવસ્થિત ગોઠવેલું આમ તેમ જોઈ તો આપણે વ્યવસ્થા જોઈને આપણે એમ થઈ જાય કે ભાઈ આમાં કોઈ વ્યવસ્થાપક છે તો જ આ વ્યવસ્થા હોય, નકર હોય નહીં. વ્યવસ્થાપક વગર એટલી વ્યવસ્થા હોય નહીં. તો આ સંસારની અંદર એવી ઘણી બધી વ્યવસ્થા જોઈ છે કે જે જોઈ અને આપણે ખબર પડી જાય કે કોઈક વ્યવસ્થાપક છે અને એ વ્યવસ્થાપક ભગવાન છે. કારણ કે અંદાજ આવી જાય તે પછી ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ભગવાન છે, તમે બધા માળા કરો ને કીર્તન કરો ને એવું બધું છે તો ભગવાન છે, તો આ સંસારની અંદર એટલા બધા દુઃખ છે, તો દુઃખ હોય તો ભગવાનને આવવું જોઈએ ને. તો આપણા પિતા છે ને 2 છોકરા બાંધતા હોય તેને પિતા ના જાય, એ રહેવા દેવાજોમાં. તો એ કે ભગવાન છે ક્યાં આવતા નથી. જો એનો વાત એ સમજવા જેવી છે ને, ભગવાન છે તો આવવા તો જોઈએ, તો ભગવાન છે ક્યાં આવતા નથી. તો આવા ઘણા માણસો તર્ક આપે છે. બીજું એમ કહે કે ભાઈ ભગવાન છે તો દેખાવાય જોઈએ ને. આ અહીંથી આપણે બધું જોઈ શકીએ છીએ આ સંસારની અંદર, સામાન્ય માણસને જોઈ શકીએ તો ભગવાનને ના જોઈએ, ભગવાન દેખાવા જોઈએ. તો આપણી આંખથી આપણે બધું જોઈ શકીએ નહીં. એ વિષય આપણે આગળ સમજી લીધો કે આંખે જોયેલું ખોટું હોય છે અને બધું આંખ દ્વારા દેખાય નહીં, કારણ કે આપણી એક કેપેસિટી છે. એટલે આપણે જોઈ શકીએ તો ભગવાન હોય એ પણ ખોટું છે. એટલે એવી રીતે આપણે આંખથી ન જોઈ શકીએ. બીજું કે એક વસ્તુ આપણે એ જોઈ કે આ બ્રહ્માંડની અંદર આપણે જોઈ છે કે હવે વિજ્ઞાને પ્રગતિ કરી, તેને ખબર છે કે અનેક પ્રકારના ગ્રહો છે, એની દિશામાં ફરે છે, ટાઈમ ટુ ટાઈમ બધું કાર્ય હાલે છે, બધું રેડી થાય છે. તો એ બધું જોતા એવું લાગે કે ભાઈ કોઈ ને કોઈ છે નિયંત્રક જે આને નિયંત્રિત કરે છે. એટલે વિજ્ઞાન એની ભાષામાં એમ કહે છે કે ભાઈ એવું બળ છે એમ, કે જે બળને કારણે આ બધું થાય છે, જેમ કે ગ્રેવિટી ફોર્સ એમ, કે ગુરુત્વાકર્ષણ બળ છે કે જેના કારણે આ બધું નિયંત્રણ રહે છે. તો વિજ્ઞાન એવું માને છે કે ભાઈ બળ છે તો બળ છે તો બળ નકરું ના હોય. બળ છે તો કોઈક વ્યક્તિ હોય ને, બળવાન હોય ને તો જ બળ હોય ને, એમનેમ તો બળ હોય નહીં. એટલે ભગવાન ગીતામાં કહે છે કે બલમ બલવંતા ચાહમ, એટલે કે જે બળ છે અને જે બળવાન છે એ હું છું. એટલે બળ છે એનું કારણ એ છે કે કોઈ બળવાન વ્યક્તિ છે કે જેણે આ બધું નિયંત્રિત કર્યું છે, કે જેના કારણે આ બધું નિયંત્રણ થયેલું છે. બીજું કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ બધી વસ્તુ છે આપણે દેખાવી જોઈએ, તો એના માટે એક ઉદાહરણ છે કે આપણા શાસ્ત્રોની અંદર કીધું છે કે યથા યજ્ઞ મેધસ્ય, કે જે કોઈ કાષ્ટ એટલે કે કોઈ લાકડું હોય આપણી પાસે, લાકડું હોય, આ લાકડાને બટકું છે માનો, તો એ લાકડું છે એ હું લઈને તમને એમ કહું કે આની અંદર અગ્નિ છે, આમાં અગ્નિ છે લાકડામાં, તો તમે મને જવાબ યસ કે નો આપશો? યસ, યસ વાળો જવાબ સાચો છે. લાકડામાં અગ્નિ છે, કારણ કે અગ્નિની જરૂર પડે. અગ્નિ છે, પેલા તો એટલું જ પૂછ્યું અગ્નિ છે, એટલે અગ્નિ તો લાકડામાં છે જ, બરોબર. હવે એ લાકડાનું બટકું મારી પાસે છે, એકદમ લીલું છમ છે. હવે એમાંથી અગ્નિ મારે તમને બતાવી છે, હું કહું યસ અગ્નિ છે આમાં, તો અગ્નિ કેવી રીતે બતાવી શકું? તો એના માટે એક વિધિ હોય, એક પ્રોસેસ હોય ને કે ભાઈ આને પેલા સુકવવાનું, સુકાઈ જાય એ પછી અન્ય અગ્નિની સાથે એને સંપર્કમાં લેવું પડે અને ટચ કરવું, પછી એમાં અગ્નિ પ્રગટ થાય, પછી બતાવી લાકડામાં અગ્નિ છે. તો એના માટે એક વિધિ છે. એ વિધિ દ્વારા આપણે એ અગ્નિને જોઈ શકીએ, બાકી અનુભૂતિ કરી શકીએ પણ જોઈ શકીએ નહીં. જેમ કે હું એમ કહું કે અહીંયા હવા છે, અને બધાને પૂછું કે હવા અહીંયા છે હવા, તો તમે બધા યસ કહો ને, પછી હું એમ કહું તો બતાવો મારે જોવી, તો તમે બતાવી નહીં. તો તમે એમ કહો ભાઈ એનું ફિલિંગ થાય કે હવા છે, ગરમીની સિઝનમાં ગરમ, ઠંડીની સિઝનમાં ઠંડી, એટલે એનો અહેસાસ થાય. જે અહેસાસ થાય એવી રીતે ભગવાનનો અહેસાસ થઈ શકે, એની ફિલિંગ થઈ શકે. જેવી રીતે આ લાકડું છે તો એની એક પ્રોસેસ છે, એના કારણે એમાંથી આપણે પસાર થવું એટલે આપણે અગ્નિ જોવા મળશે. એવી રીતે આપણા શાસ્ત્રોની અંદર કીધું કે આ ભૂમિ છે એના વિષયમાં કીધું કે ભૂમિ અન અંશ, ભૂમિ અન અંશ એટલે કે ભૂમિની અંદર અનાજ છે, પૃથ્વી છે એમાં અનાજ છે, એમાં સુગંધ છે, એમાં કલર છે. એટલે જો રંગબેરંગી ફૂલ હોય તો એ કલર ની સુગંધ ને કેમાંથી આવે છે? આમાંથી જ આવે છે ખરું. પણ ઈ કલર માની લો કે ભૂમિમાં કલર છે, લાલ કલર આપણે એમાંથી લેવો છે અને એમાંથી ગુલાબની સુગંધ લેવી, તો એના માટે શું કરવું જોઈએ? આ સામાન્ય છે પ્રશ્ન, શું કરવું પડે? હા, બીજ વાવવું અને પછી એને પોષણ આપવું પડશે, પછી આપને પ્રાપ્ત
થાય. તો ભૂમિની અંદર એવી રીતે બધું છે. તો હું એમ કહું કે આ ભૂમિમાં બટેકા છે, તો આપણે અહીંયા જ ખાડો ખોદવાનું ચાલુ કરીએ અને કદાચ હા માની લો ને 50 ફૂટ ઊંડા વયે જાય તો એક બટેકું આવે નહીં. પણ અહીં પ્રાપ્ત કરવા માટે એક થિયરી છે, એક વિધિ છે કે જેના દ્વારા એને આપણે પ્રાપ્ત કરીએ. એવી રીતે આ સંસારની અંદર ભગવાન છે, એના કારણે સંસાર ટકેલો છે, અને સંસારમાં ભગવાનને કારણે જ આ સંસાર છે એ બધું કાર્ય છે એ નિયમિત હાલે છે. એટલે ભગવાન છે એ ફાઇનલ. હવે એને જોવા માટે એક વિધિ છે. જો એ વિધિ આપણે ગુરુના ચરણમાં જઈને શીખીએ તો આપણે ભગવાનને જોઈ શકીએ અને એના દર્શને કરી શકીએ અને મહેસૂસ કરીએ. તો એના માટે કંઈક વિધિ હોય છે, જે વિધિ આપણે ફોલો કરવી પડે. તો આપણો પ્રશ્ન એટલો જ હતો અત્યારે કે ભાઈ આ સંસારની અંદર ભગવાન છે, આ ઓટોમેટિક હાલતું નથી. અને બીજું અહીં તમે જો ઘણું બધું આમ વ્યવસ્થિત ને નિયમિત હાલે. એક હાવ સરળ ઉદાહરણ આપું જેના દ્વારા કમ્પ્લીટ થઈ જાય એટલે આ વિષય આગળ વધીએ પછી આપણે. કે માની લો કે એક રૂપિયાનો સિક્કો હોય મારી પાસે, એક રૂપિયાનો સિક્કો છે, તો એમાં આપણે ચક્કર બંદર કહેતા કાટ અને છાપ કહી ને, એક બાજુ કાટ એક બાજુ છાપ. તો એ સિક્કો હું મારી પાસે હું અહીંથી આમ ઉલારું, એટલે ઉલારું એટલે છાપ પડે. પછી માની લો કે રવિ પ્રભુ જોવા આવે કે ઓકે છાપ જ થઈ, તો બીજી વખત ઉલારું પાછી છાપ પડે, ત્રીજી વખત ઉલારું પાછી છાપ પડે, એમ 10 વખત ઉલારું છાપ પડે. પછી 20 વખત એવી રીતે કરું અને 20 વખત છાપ જ પડે. તો તમને મનમાં કઈ વિચાર આવે કે ભાઈ 20 વખત છાપ ને છાપ કેમ? પેલા મેં તમને બતાવ્યો છે કે જો બે બાજુ છે, તો કઈ મનમાં વિચાર તો આવે. હાલો 20 વખત તમને એવું ના લાગે કઈ નહીં, 100 વખત 100 વખત એવી રીતે હું છીકો ઉલારું અને એમાંથી છાપ જ પડે, તો શું વિચાર આવે? સિક્કો ઈનો જ છે. તમને એ વિચાર આવે કે આની અંદર કોઈ સિદ્ધાંત કે કઈક નિયમ કાર્ય કરે છે કે જે પ્રભુજીને આવડે છે, કઈક એવો સિદ્ધાંત છે કે આમ કઈ આમ જ કરવાનું એટલે એ જ વસ્તુ પડે, એટલી જ ઘુમરી મારીને પડે. સિદ્ધાંત અથવા નિયમ કાર્ય કરે છે એટલું જ કરવાનું. જો જેને બહુ ફાવતું આમ આમ કરીને ગ્લાસ કરે ને 10 વખત કરે ગ્લાસ અવરો જ પડે. ઈ એનો સિદ્ધાંત ને નિયમ કાર્ય કરતો હોય બરાબર. તો ઈ વિચાર આવ્યા વગર એ જ નહીં. વિચાર આવે કે કોઈ એવો નિયમ છે કે જે આના પાછળ કાર્ય કરે છે. તો નિયમ છે તો નિયંતા હોય, નિયમ એમનેમ તો હોય નહીં. આપણે ટિકિટ લેવા જઈએ તો ઓટોમેટિક ટિકિટ આવે તો ઓટોમેટિક કોઈક બનાવવા વાળો તો છે ને, અહીંથી બન્યું ને, નકર તો ના આવે. એટલે નિયમ કાર્ય કરે છે. તો આ સંસારની અંદર તમે જોવો બધે સિદ્ધાંત અને નિયમ કાર્ય કરે છે. ઋતુચક્ર ટાઈમ ટુ ટાઈમ બદલે છે. સૂર્યદેવ છે ટાઈમે ઉગે છે, ટાઈમે આથમે છે, એમાં કાંઈ આમ તેમ થતું નથી. તો આ બધું અહીં સિદ્ધાંત છે એ વ્યવસ્થિત કાર્ય કરે છે. તો એ જોતા આપણને એવું લાગે કે અહીં નિયમો છે એ કાર્ય કરે છે, નિયમ કાર્ય કરે છે એટલે કોઈ ને કોઈ નિયામક છે, એના વગર નિયમ કાર્ય કરે નહીં. તો આવા તો ઘણા બધા ઉદાહરણ છે, 1 કલાક સુધી હાલે. પણ એ બધા ઉદાહરણ જોતા આપણે હવે એ ફાઇનલ કરી નાખીએ કે ભાઈ ભગવાન છે આ સંસારમાં અને એના કારણે આ બધું ચાલે છે. ભગવાન આ સંસારમાં છે. હવે એક બીજો સામાન્ય કે ભાઈ ભગવાન કેટલા છે? ભગવાન તો છે પણ કેટલા છે? 1 2 5 10 15 20 25 50 100. તો એમાં ભગવાન એક જ છે. એ છેલ્લે સુધીમાં કમ્પ્લીટ કરશું એટલે એક ક્લિયર થઈ જાય. એ વિષયને અત્યારે નથી લેવો. ભગવાન એક જ છે, એકો એવમ અદ્વિતીય. ભગવાન એક છે ને એના જેવા બીજા કોઈ છે નહીં. તો આપણે થોડોક એવો વિચાર આવે કે ભાઈ તો અન્ય ભગવાન તો છે, આપણે ભગવાનના 10 અવતાર આ છે. તો એની અંદર એટલું સમજી લ્યો કે ભગવાન એક જ છે, એના સ્વરૂપ અલગ અલગ છે, બાકી ભગવાન બે છે નહીં. હવે બીજું કે કળિયુગની અંદર આપણે કહીએ કે ભગવાન એક છે અને ભગવાનની ભક્તિ કરવી એ જ શ્રેષ્ઠ યોગ છે. તો અલગ અલગ શાસ્ત્રો છે અને અલગ અલગ શાસ્ત્રોની અંદર અલગ અલગ વ્યક્તિને ભગવાન કીધા છે અને એની પૂજા કરવાની કીધી. જો એ જોવામાં આવે છે. કારણ કે આ ભગવાનના વિષયની અંદર એવા જ બધા પોઈન્ટ કવર કરવા છે કે જે મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે એટલે હું પ્રશ્નનું સોલ્યુશન મળી જાય. તો શાસ્ત્રો છે તો આપણે જોઈએ કે ભાઈ 18 પુરાણ છે. તો 18 પુરાણની અંદર 6 ના પાર્ટ કરેલા છે. સત્વગુણી, રજોગુણી અને તમોગુણી પુરાણ છે. તો હવે વેદવ્યાસજી છે તો આપણા કરતા પરમ જ્ઞાની હતા ને, એની પાસે તો અઢળક જ્ઞાન હતું. તો એને આ હુકામે કાંઈ કહ્યું? આપણે એવું થાય ને કે ભાઈ આવું અલગ અલગ સીધું જ સમજાવી દીધું કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની છે અને એની ભક્તિ કરો તો એની અંદર બધું આવી ગયું, બીજું કાંઈ ન કરો તો ચાલશે.
અને ગીતાનો છેલ્લે તો સાર તો ઈ જ છે, પ્રભુપાદ તો ઈ જ કહે છે કે ભગવાનના ચરણમાં સ્થિર થવાનું. તો પછી આવી રીતે કેમ થઈ? તો એનું કારણ છે કે અલગ અલગ વ્યક્તિ છે એની અલગ અલગ ચેતના છે. એ ચેતનાને આધારે એ જે સ્થાન ઉપર છે ત્યાંથી ઉપર ઉઠી શકે એ માટે આ બધી વ્યવસ્થા કરી છે. આજે હું એમ કહું કે આવ તમોગુણી વ્યક્તિ છે અને એને સીધા જ તમે કહો કે હરે કૃષ્ણ મહામંત્ર કરો માળા, તો એ નહીં કરે. બહુ ફોર્સ કરશો કેન્દ્રમાં આવ્યા પછી તો એ 2-3 બુધવાર આવશે, પછી નહીં આવે. કારણ કે એ ડોઝ એને હાઈ, કારણ કે હજી એ લેવલ સુધી નથી. એટલે જે તમોગુણી લોકો છે એના માટે તમોગુણી શાસ્ત્રો છે, અને જેની અંદર આપણે વિશેષ એમાં નથી ઊંડું જવું, એની અંદર ઈ પ્રમાણે ભગવાનનું કીધું છે તમે આની સેવા કરો, એ ભગવાન. પછી રજોગુણીમાં એ રીતે કીધું છે. પછી સત્વગુણી શાસ્ત્રો છે તો એની અંદર કીધું છે કે ભાઈ ભગવાન વિષ્ણુની સેવા કરો. તો આવી રીતે અલગ અલગ ચેતનાવાળા વ્યક્તિ છે એ અલગ અલગ ચેતનાથી ઉપર ઉઠે. જેવી રીતે કે તમોગુણી જે પુરાણ છે, બરોબર છે, શાસ્ત્રો છે, એની અંદર કીધું છે કે ભાઈ શિવજી છે એ ભગવાન છે, એ શ્રેષ્ઠ છે, શિવજીની પૂજા કરો તમોગુણી. અને એમાં એમ કીધું છે કે ભાઈ તમોગુણ છે એ શ્રેષ્ઠ નથી. લાસ્ટ તમોગુણમાં સ્થિર રહેવું શ્રેષ્ઠ નથી, તમારે રજોગુણમાં સ્થિર થવું જોઈએ. પછી રજોગુણી છે એની અંદર કીધું કે ભાઈ તમોગુણ તો શ્રેષ્ઠ નથી પણ રજોગુણ શ્રેષ્ઠ નથી, તમારે શુદ્ધ સત્વગુણમાં સ્થિત થવું જોઈએ. પછી સત્વગુણી શાસ્ત્રો છે તો એની અંદર કીધું કે ભાઈ સત્વગુણ છે એ શ્રેષ્ઠ નથી, શુદ્ધ સત્વગુણ, એટલે કે તમારે વાસુદેવ તત્વની અંદર સ્થિત થવું જોઈએ. તો આવી રીતે અલગ અલગ જે આપણા ગ્રંથો છે એમાં અલગ અલગ શિક્ષા આપવામાં આવી છે. એટલે કે વ્યક્તિ એના સ્તરથી હળવે 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 ઊંચો ઉઠતો જાય અને લાસ્ટમાં તો એને ઠાકોરજીના ચરણમાં સ્થિર કરવાનો. વેદવ્યાસજીનું કાર્ય આ જ હતું કે જો આને સીધું જ એવી રીતે આપવામાં આવશે તો એ ક્યારેય આમાં લાગશે નહીં. એટલે તો આપણામાં ઘણી બધી વિધિ છે, જો સમય રહે તો બધું લેવું આપણે, કે કર્મકાંડ વિધિ છે. તો એ શું છે? કર્મકાંડ વિધિ એટલે કે વાસ્તવમાં કર્મકાંડ દ્વારા આપણે ભગવાનની પાસેથી ભૌતિક વસ્તુ માંગીએ છીએ, પણ ધર્મનો સહારો લઈ અને ભૌતિક વસ્તુ માંગીએ છીએ. એની અંદર ભક્તિ હોતી નથી, એની અંદર પ્રેમેય નથી હોતો કે ભગવાનની સાથે મને પ્રેમ છે કે આ તે કાંઈ નથી હોતું. આપણે આપણી ઈચ્છા પૂર્તિ માટે કે ભાઈ સ્વર્ગમાં જવું છે તો એના માટે યજ્ઞો નાન તેન કર્મકાંડ વિધિ આવે, એ કરો એટલે તમે સ્વર્ગની પ્રાપ્તિ કરી. તો સ્વર્ગમાં જવાની ઈચ્છા આપણને શા માટે થઈ છે? તો કે ત્યાં ભોગ છે અને એ ભોગનો આપણે આનંદ પ્રાપ્ત કરવો છે, એટલે ઈચ્છાની પૂર્તિ માટે આપણે આ બધું કાર્ય કરતા હોઈએ છીએ. તો આ એક મેં ખાલી કર્મકાંડી વિધિનું કીધું છે. એવી રીતે ઘણી બધી વસ્તુ છે કે જેની અંદર આપણે આપણી ઈચ્છાઓની તૃપ્તિ કરવા માંગતા હોઈએ છીએ. તો આ રીતે જોવામાં આવે તો લાસ્ટમાં જે વેદવ્યાસજી છે એની ઈચ્છા એવી હતી કે શુદ્ધ સત્વગુણમાં સ્થિત થઈ જાય અને ભગવાનની ભક્તિ કરે, ભજન કરે, ઠાકોરજીની સેવામાં લાગી જાય. એટલે એને આવી રીતે બધું કર્યું. હવે એ વસ્તુ સામાન્ય એક નાના એવા ઉદાહરણથી સમજી લઈએ કે માની લ્યો કે કોઈ વ્યક્તિ ડોક્ટર છે અને એક મિત્ર છે, ખાસ પરમ મિત્ર, કે જે કાયમની 100 પિસ્તોલ પીએ છે. હવે એ ડોક્ટર મિત્ર છે એ તો એનું સારું જ ઈચ્છતો હોય, એટલે એની પાસે જાય ને એ જે એના રિપોર્ટ જુએ તો એને ખબર પડે કે ભાઈ હવે આ આવી રીતે ચાલુ રાખશે થોડો ટાઈમમાં આનું મૃત્યુ થઈ જાય, ફેફસાની અંદર અસર ચાલુ થઈ ગઈ. એટલે એ એના મિત્રને એમ કે ભાઈ કાલથી 100 પિસ્તોલ બંધ કરી દે, તો ઓઈલો એની પાસે જાહે નહીં, તો નહીં જાય. ભાઈ કે આની હાવ, પણ એ શું કહે તો બહુ વાંધો નથી આવ્યો, હજી સેજ અસર ચાલુ થઈ, 100 પીને 50 ચાલુ રાખ, 50 બંધ કરી દે, કાંઈ વાંધો નહીં આવે. પછી થોડાક દી થાય એટલે શું કહે 50 લેવલ થઈ જાય એટલે 25 ચાલુ રાખ, પછી કે 10, પછી કે 5, છેલ્લે 0 કરાવી. એવી જ રીતે વેદવ્યાસજીનું કહેવાનું એ જ હતું કે આ લેવલ આ લેવલ આ લેવલ, લાસ્ટમાં આપણે શુદ્ધ સત્વગુણમાં કૃષ્ણ તત્વમાં સ્થિત કરવાના હતા. એટલે એટલા બધા ગ્રંથો હતા અને અલગ અલગ છે. હવે ભગવાન છે એનો સાક્ષાત્કાર કઈ રીતે થાય? ભગવત સાક્ષાત્કાર છે એ કઈ રીતે થાય? તો એના વિષયની અંદર 3 વસ્તુ આપવામાં આવી છે ને આ શ્લોકમાં કીધું છે કે બ્રહ્મ એતિ પરમાત્મે એતિ ભગવાન એતિ શબ્દતે.
એટલે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાનના સ્વરૂપમાં ભગવાન છે એનો આપણે પૂર્ણ સાક્ષાત્કાર થાય છે. તો જો આપણે આ શબ્દ સાંભળેલો છે કે ભાઈ બ્રહ્મ, બ્રહ્મમાં લીન થઈ જવું. બ્રહ્મ એટલે કે નિરાકાર બ્રહ્મ જ્યોતિ, કે ભગવાન નિરાકાર છે. તો હવે ઘણા લોકોનું કહેવાનું એવું થાય કે ભાઈ ભગવાન નિરાકાર છે, તો એ સત્ય કે અસત્ય? ભગવાન નિરાકાર છે એ વાત સાચી છે કે ખોટી? આ પ્રશ્ન છે. જો એમ પૂછવામાં આવે કે ભગવાન નિરાકાર છે એમ કહેવામાં આવે તો વાત સત્ય છે, ભગવાન નિરાકાર છે. તો કોઈ એમ કહે કે ભગવાન નિરાકાર જ છે તો વાત ખોટી. કારણ કે ભગવાન તો પૂર્ણ છે ને, પૂર્ણની અંદર બધાય ગુણ છે. બધુંય હોય તો જ પૂર્ણ કહેવાય ને, એની પાસે બધી વસ્તુ છે. એટલે ભગવાન નિરાકાર છે, પણ હવે આપણે વાતને સમજવાની છે. ભગવાન નિરાકાર છે બ્રહ્મના સ્વરૂપમાં, કે કણે કણની અંદર બિરાજમાન છે. પછી ભગવાન પરમાત્મા સ્વરૂપમાં હરેકના હૃદયની અંદર બિરાજમાન છે, એ ભગવાન. અને તે પછી ભગવાન કે જે સાકાર સ્વરૂપમાં છે, કે જે અહીંયા આવે છે અને અનેક અનેક પ્રકારની લીલાઓ કરે છે, અને આપણે બધા એ લીલાઓનું શ્રવણ કરીએ છીએ, કથાનું શ્રવણ કરીએ છીએ. તો ભગવાન ત્રણ ફેસમાં છે. જેમ ઇલેક્ટ્રિસિટી હોય તેની અંદર ત્રણ ફેસ હોય, એક લાલ, એક કાળો, લીલો, ત્રણ વાયર હોય. એમ ભગવાન આ ત્રણ ફેસની અંદર આ સંસારની અંદર છે. તો જે ભગવાન બ્રહ્મ છે એવું જે લોકો માને છે, એનું જ્ઞાનનું લેવલ ક્યાં સુધી છે? તો એના વિષયમાં પરમ ગુરુ શ્રી પ્રભુપાદજી કહે કે 25% લેવલે છે. પરમાત્મામાં જે લોકો માને છે કે ભાઈ ભગવાન પરમાત્મા જ છે, પરમાત્મા છે ભગવાન, તો એ 50% એ. અને જેમ માને છે કે ભગવાન છે એ સાકાર છે અને આપણે એની બધી સેવા કરી શકીએ, એનું જ્ઞાન છે 100% છે. એ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, ભગવાનને પૂર્ણ રીતે જાણે છે અને સમજે છે. તો હવે આ વિષયની અંદર એક નાનું એવું ઉદાહરણ છે જેના દ્વારા ક્લિયર થઈ જાય કે ભગવાન છે એ સાકાર એક પુરુષ છે, પરમ પુરુષ. એ કોઈ નિરાકાર છે કે એના આકાર નથી કે એવું નથી. ભગવાન સાકાર છે. અને ભગવાન જો સાકાર છે એનું પ્રૂફ તો ઘણા બધા છે. ઘણા બધા એમ કે ને કે ભગવાન નિરાકાર છે, એ પાછા બેઠા બેઠા કાંઈ ને કોઈ મંત્ર ભગવાનનું બોલતા હોય, ભગવાનનું નામ ઉચ્ચ સ્વરથી લેતા હોય, અને પાછા એમ કે ભગવાન ને, તો ભગવાન નિરાકાર છે તો નિરાકારને આંખ, કાન, નાક કાંઈ અવયવ હોય નહીં. તો પછી ભાઈ તું બોલસ હોય સાંભળે કેમ ભગવાન? ચોખ્ખી વાત છે ને. તો પછી તમે ભગવાનને એમાંય પાછું કંઈક એવી ભીં પડી હોય તો ભગવાનની પુકાર કરે, ભાઈ તમે કહો કે અમારા ભગવાન નિરાકાર છે, તો એના કાન તો છે ને, તો પછી હુકામે તું ભાઈ બોલો છો? એટલે ઈ એટલા માટે પરમ ગુરુ શ્રી પ્રભુપાદજી કહે ને કે એનું જ્ઞાન અધૂરું છે. જ્ઞાન ખોટું નથી, અધૂરું છે. ઈ હવે એના માટે આપણે ઉદાહરણ સમજીએ. એક નાનું એવું ગામ હતું. એ ગામની અંદર બહુ એટલું સમૃદ્ધ ગામ નહોતું, પછાત ગામ હતું. એમાં ઘણા વર્ષો પછી ગામની બાજુમાંથી 10-15 કિલોમીટરથી રેલવે નીકળ્યું અને એક ત્યાં નાનું એવું સ્ટેશન બન્યું. એટલે ગામના લોકોએ વિચાર કર્યો કે ભાઈ ગામમાંથી રેલવે નીકળે છે ને કાલ સવારમાં જ પ્રથમ રેલવે આવે છે, તો આપણે જોવા જ આવી જોઈએ. કારણ કે આપણે કોઈ જાજા કરાવે રેલવે જોઈ નથી કે રેલ કેવી હોય. એટલે ત્યાં બરોબર વાવણીની સિઝન, એટલે ગામના જે બુદ્ધિજીવી વ્યક્તિ હતા એ બધા કીધું ભાઈ સિઝન છે અને અત્યારે ખોટી થઈ ત્યાં ના જવાય, ગામમાંથી 3 જણા આપણે નક્કી કરીએ જોઈ આવે રેલવે, અને આવીને આપણે વર્ણન કરી દે, પછી ટાઈમ વિશે નહીં આપણે સફર કરશું સિઝન પૂરી થાય હતી, અત્યારે ખોટી ન થાય. એટલે 3 વ્યક્તિની પસંદગી કરવામાં આવી. સવારે વહેલી રેલવે નીકળવાની. એટલે એમાં પેલી વ્યક્તિ હતી એ થોડીક ઉતાવળી, એટલે એ તો હજી દી અંધારું હતું ને, ત્યાં તો સવારમાં વહેલો વયો ગયો અને જોયું તો આમથી રેલવે આવે છે, આમ આગળ લાઈટો ચાલુ હોય ને, એ જોઈને સીધો ગામમાં આવ્યો. ગામમાં આવીને ઓલા લોકોને કે ભાઈ રેલવે કેવી છે? તો કે એક પ્રકાશ છે, જ્યોતિ છે, એકદમ પ્રકાશ. એટલે એને આવીને કીધું એ ખોટું, એનું સાચું. એટલે જ્ઞાન એનું અધૂરું છે એમણે સાબિત થાય. એને કીધું એ તો સાચું કે ભાઈ રેલવે પ્રકાશ જ્યોતિ, એમાં લાઈટ હોય છે, પ્રકાશ છે. પછી બીજો ગયો, એ થોડોક શાંત હતો, એ ગયો, એને જઈને જોયું ને ત્યાં થોડુંક અંજવાળું થઈ ગયું, એટલે એનો ઓલો પ્રકાશ દેખાણો અને ડબ્બા એ દેખાણો.
એટલે કે રેલવે છે ને એ તો એ કે આમ સરફની જેમ છે, લાંબી, પ્રકાશે છે અને એમાં દબાય છે. એને આવીને કીધું એટલે એનું જ્ઞાન એ સાચું, અધૂરું છે પણ સાચું. ત્રીજો વ્યક્તિ હતો ને એ હાવ શાંત હતો, એ નિરાશથી ગયો. એ કે ઊભી રહી જાય સ્ટેશને પછી હરખાઈ જોઈ લે. એટલે અહીંયા ગયો, જઈને અહીંયા જોયું તો પ્રકાશ છે, ડબ્બા છે, ડબ્બાની અંદર ગયો, ચક્કર મારી, સીટું છે, પંખા છે, આ તે ઘણું બધું છે. બધું એને વ્યવસ્થિત જોઈ લીધું. આગળ એન્જિન છે ને એમાં એક ડ્રાઈવર છે ને બધું જોઈ પછી આવીને વર્ણન કર્યું કે આ રીતે રેલવે છે. હવે 3 વ્યક્તિએ રેલવે જોઈ, 3 વ્યક્તિએ સાક્ષાત્કાર કર્યું. હવે અહીં તમે ભગવાનને જોઈન્ટ કરો, સાક્ષાત્કાર કર્યું 3 વ્યક્તિ. હવે એમાં પૂર્ણ સાક્ષાત્કાર કેનું હતું? છેલ્લો વ્યક્તિ. ઓલા 2 તો સાચા જ હતા ને, ખોટા તો નહોતા. તો પૂર્ણ સાક્ષાત્કાર છેલ્લા વ્યક્તિનો હતું કે એને પૂરી રીતે રેલવેને જોઈ. અવાજમાં બધાને ઓકે આવે છે ને લાસ્ટ સુધી? તો એને પૂર્ણ સાક્ષાત્કાર કર્યું. તો ઓલાનું ખોટું હતું નહીં, એનું સાચું હતું, પણ એની પાસે પૂર્ણ સાક્ષાત્કાર નથી. એટલે જે લોકો ભગવાન બ્રહ્મ છે એને માને છે એનું સાક્ષાત્કાર પણ અધૂરું છે, ખોટું નથી. કારણ કે ભગવાન છે એ પોતે છે, એ જ બ્રહ્મ છે. કારણ કે એનો જે શરીરનો તેજ છે, જે વિગ્રહનો એ પ્રકાશ છે, એ પ્રકાશ છે, એ બ્રહ્મ જ્યોતિ છે, એ જ છે. અને એ જ ભગવાન પરમાત્મા રૂપે બધાના હૃદયની અંદર બિરાજમાન છે. પણ પૂર્ણ સાક્ષાત્કાર એ વ્યક્તિનો જેને સારી રીતે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, એને બધું જોયું. એટલે જે ભગવાનના જે સ્વરૂપને, ભગવાનના જે પૂર્ણ સ્વરૂપને જે પૂજે છે એનું જ્ઞાન છે એ પૂર્ણ. તો આ વસ્તુ આ પોઈન્ટ ઉપરથી આપણે સમજી શકીએ. હવે આપણે એ કમ્પ્લીટ થયું કે ભાઈ ભગવાન છે એ સાકાર છે, આપણા જેમ વ્યક્તિ છે, અને એ નિરાકાર ની વસ્તુ આખી સમજણમાં આવી ગઈ. નિરાકાર એટલે શું થયું? તો ભગવાન સાકાર છે અને વ્યક્તિ છે. હવે વ્યક્તિ છે તો એની પરિભાષા હોય, કારણ કે ભગવાન જો વ્યક્તિ જ છે તો વ્યક્તિની પરિભાષા હોય. જેમ આપણે શરૂઆતમાં પ્રથમ દિવસે જાણ્યું હતું કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ ગુમ થઈ જાય તો એનું ચિત્ર લગાવી અને નીચે પરિભાષા લખીએ કે ભાઈ આની 5 ફૂટ 6 ઇંચની ઊંચાઈ છે, ગુજરાતી તેમજ હિન્દી જાણે છે, લાલ કલરનું ટી શર્ટ પહેર્યું છે, વ્હાઇટ કલરનો પેન્ટ પહેર્યું છે. આ એની પરિભાષા થઈ કે જેના દ્વારા આપણે એ વ્યક્તિને ઓળખી શકીએ. તો એવી જ રીતે ભગવાન છે એ વ્યક્તિ છે, પરમ પુરુષ છે અને શ્રેષ્ઠ છે. તો એની પરિભાષા હોય. હવે એને કેમ ઓળખવા, એમ એની પરિભાષા કે જેના દ્વારા આપણે ઓળખી શકીએ કે આ ભગવાન છે. તો એની પરિભાષાના વિષયની અંદર આપણે 4 પોઈન્ટ ઉપર ચર્ચા કરશું. પહેલું છે કે તે બધાના મૂળ સ્ત્રોત છે, બધાના મૂળ ઈ છે. તો મૂળ કેને કહેવાય? મૂળ સ્ત્રોત એટલે શું? તો સામાન્ય રીતે આપણે સમજીએ કે ભાઈ આપણે સહી તો આપણું મૂળ તો કે આપણા પિતાજી, કે પિતાજીના આપણે સંતાન છીએ, એના પિતા એનું મૂળ, એના પિતા એના પિતા. એ વાતને આપણે આમ ઉપર સુધી લેતા જઈએ તો છેલ્લે આપણે ન્યા સુધી પહોંચીએ કે ભાઈ બ્રહ્માજી. બ્રહ્માજી છે એ આ સંસારના પ્રથમ જીવ, કારણ કે કમળ ઉપર આગળ આવશે એનું પ્રાગટ્ય. એ પ્રથમ જીવ છે. હવે એ બ્રહ્માજી છે એનો જ વંશ છે ને, એમાં જ આપણે આવ્યા છીએ. તો એ બ્રહ્માજી છે એને આપણે પ્રથમ ગણો તો કે એ આપણા પિતાશ્રી ગણાય. હવે એ બ્રહ્માજીને પૂછવામાં આવે કે ભાઈ તમારું મૂળ કોણ? ત્યારે બ્રહ્માજી કહે છે કે મારું મૂળ છે એ ભગવાન શ્રી કૃષ્ણ, મારું મૂળ ભગવાન છે. આવી રીતે બ્રહ્માજી ઉત્તર આપે છે કે સર્વ કારણ કારણ, કે બધા કારણોના કારણ જે છે એ ભગવાન છે. તો એવી રીતે જે મૂળ સ્ત્રોત હોય એને ભગવાન કહેવાય, કે જેનું કારણ કોઈ હોય નહીં, જેને ઓર્ડર દેવા વાળું કોઈ હોય નહીં. મતઃ પરતરમ ન અન્ય કિશ્ચન દસ્તી ધનંજય, એમ કે મારા ઉપર કોઈ એવી સત્તા નથી કે જે મને ઓર્ડર આપે, મારા ઉપર કોઈ એવું ધામ નથી, એમ હું શ્રેષ્ઠ છું, મારાથી શ્રેષ્ઠ કોઈ છે નહીં. આવું ગીતામાં ચોખ્ખું ભગવાન કહે છે. એમ આમ કઈ વાત આમ તેમ ગોટા પટાવે નહીં, ચોખ્ખું જ કે અહમ સર્વસ્વ, એમ કે હું જ સર્વસ્વ છું, એમ ને મારામાંથી જ બધું આવ્યું છે. એવી રીતે ગીતાની અંદર જો શ્લોક છે એની અંદર ક્લિયર કટ, એમાં પછી એવું નથી કે એના માટે કઈ ચર્ચા થાય કે એના માટે કોઈ બેઠક કરવી પડે,
એવું ક્યાંય ભગવાને કાચું કાપ્યું જ નથી. જ્યાં કહેવાનું છે ત્યાં ચોખ્ખું જ કહી દીધું કે અહમ સર્વસ્ય પ્રભો મત સર્વ પ્રવર્ત, એમ હું જ છું એમ. આવી જ રીતે ભગવાન કીધું. એટલે આ સિદ્ધાંત ઉપરથી એ ફાઇનલ થાય કે ભાઈ નિયંતા છે એ હોવા જોઈએ, એ ભગવાન છે. ત્યાર પછી બીજું છે કે પરમ નિયંતા, એટલે કે એના ઉપર કોઈ નિયંત્રણ કરવા વાળું હોવું જોઈએ નહીં. પરમ કંટ્રોલર, કે પોતે કંટ્રોલ કરે છે, પોતા દ્વારા જ બધું હાલે છે, એમાં બીજાનું કોઈનું કાંઈ હાલે નહીં. એનો ઓર્ડર થાય એ પ્રમાણે કાર્ય થાય. પછી પરમ સ્વામી, એટલે સ્વામીનો અર્થ છે માલિક, કે બધી જ વસ્તુના એ મૂળ માલિક છે. અને પરમ માલિક, એમ પરમ માલિક એને કહેવાય કે એનું માલિક તત્વ છે એ ક્યારેય નાશ પામે નહીં. જો આજે આપણે કોઈ વસ્તુના માલિક છીએ, અહીં આપણો બંગલો હોય કે ગાડી હોય કે જે કાંઈ અહીં સંસારની અંદર છે, એને આપણે એમ કહીએ હું આનો માલિક છું. તો આપણે કેટલો સમય પૂરતા છીએ? 60, 70 કે 100 વર્ષ સુધી આપણે માલિક છીએ. પછી આપણું મૃત્યુ થાય એટલે એના માલિક આપણા સંતાનો બને. અને એને મોરબી ના ફાવે કે ભાઈ પ્રદૂષણ વધ્યું કે આ તે, તો એ તો બધું વેચી કાઢવી નાખે, એ બીજે વયા જાય. તો અહીંયા હાવ બીજા જ માલિક થઈ જાય. તો આપણે આમ કહીએ કે આ વસ્તુના માલિક છીએ અમે, પણ આપણે પરમ માલિક નથી. જે પરમ માલિક છે એ ભગવાન છે. અહીં ઘણા કે આ મારું હતું મારું હતું, પણ લાસ્ટમાં તો જોવામાં આવે તો બધું ભગવાનનું છે. એટલે જે પરમ માલિક છે એ ભગવાન છે. પછી છે પરમ ભોક્તા. જો આ પરમ ભોક્તા વાળો જે વિષય છે ને, એ કેવો વિષય છે કે શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવતમ બધાની અંદર આપણે જોઈ. કારણ કે આ એક જે પોઈન્ટ છે એ આપણે નહીં લઈ શકીએ, પણ પરમ ભોક્તા આવ્યું એટલે આ પોઈન્ટને આપણે સમજી લઈ કે પરમ ભોક્તા. એમ તો પરમ ભોક્તા કેને કહેવાય? એમ પરમ ભોક્તાની વ્યાખ્યા કોઈ કહે કે પરમ ભોક્તા કેને કહેવાય? એમ હાલો એને થોડુંક સહેલું કરું કે એ કાંઈ કર્યા વગર આનંદ લે, એમ પરમ ભોક્તા. એમ માની લો મોટી ફેક્ટરી છે, એની અંદર શેઠ તો ઓફિસમાં જ બેઠા હોય ને, વર્કરો બધી મહેનત કરતા હોય, બધું કરતા હોય, વધારે નફો કોણ ખાય? વધારે પ્રોફિટ કેના હાથમાં જાય? કંપની કાયમની માની લો કે 1 કરોડ કમાતી હોય માલિકના, તો એ તો કાંઈ કરતા નથી. તો ત્યાં ઓફિસમાં બેઠા ને એમાં એસી ચાલુ છે, હવે એના માથેથી કયો? એટલે કે પરમ ભોક્તા એટલે કે જે કાંઈ પણ કરતા નથી, ખાલી એન્જોય, આનંદ જ લે છે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ છે. એ કાંઈ કરતા નહીં, આનંદ જ લે. કારણ કે એના માટે એક અસલ સ્ટોરી હતી કે જે ભગવાન બાબતમાં એક વિવાદ હાલતો હતો, તે અંગ્રેજને પૂછવામાં આવ્યું. આપણે બધા ભગવાનના ફોટા મૂક્યા પછી પૂછવામાં આવ્યું, બધાએ સાંભળેલું છે. તો એની અંદર એની બધા ભગવાનને જોયા ને એમાં કોઈની પાસે આ હથિયાર હતું, કોઈની પાસે આ હતું, ને હનુમાનજી પાસે ગદા હતી ને, એટલે બધું જોઈને એને નિર્ણય લીધો. તો ભગવાન છે એ તો પગની આટી મારી અને અસલ બાંસુરી બજાવતા હતા. એ કે આ છે ને એ પરમ ભક્તા છે, પરમ ભગવાન છે. કારણ કે આને કોઈનું ટેન્શન જ નથી, આ એની રીતે મોજમાં છે. એમ એની એવો નિર્ણય દીધો હતો. એટલે પરમ ભોક્તા. એમ તો એ પરમ ભોક્તાના વિષયમાં આપણે એટલું સમજવું છે કે શ્રીમદ ભાગવતમ, શ્રીમદ ભાગવતમ છે એની અંદર આ ભગવદ્ ગીતા છે અને શ્રીમદ ભાગવતમ. મારે થોડુંક ભગવદ્ ગીતા અને ભાગવતમનું અંતર સમજાવવું હતું, કારણ કે ઘણા બધા લોકોને એ બેમાં મિક્સિંગ થાય છે. એટલે આ વિષય મેં લઈ લીધો છે કે આ શ્રીમદ ભગવદ્ ગીતા છે, એવી રીતે શ્રીમદ ભાગવતમ છે. તો ભાગવતમ છે એની અંદર કેટલા શ્લોક છે? ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે. ભાગવતમમાં કેટલા શ્લોક છે? 18,000 શ્લોક છે. તો એ 18,000 શ્લોક જે છે ભાગવતમના, એ 18,000 શ્લોકની અંદર એની અંદર શું જ્ઞાન છે? તો કે ભગવદ્ ગીતા છે. તો ભગવદ્ ગીતા છે એની અંદર 700 શ્લોકમાં ભગવાને સીધા સિદ્ધાંત રજૂ કર્યા કે આમ નહીં ને આમ કરવાનું, આમ કરી તો આમ થાય. આવું સમજાય છે, ક્લિયર કટ સિદ્ધાંત. આમ નહીં કરતો આમ થાય. સર્પ પાસે જાય તો ડંખ મારશે એટલે મરી. પછી હવે ઈ કેમ એને અંદર કેમ ઝેર આવ્યું છે અને ક્યાંથી આવ્યું છે, એ ઝેર કેણે એમાં નાખ્યું, એ કેવી રીતે એને ઝેર પ્રાપ્ત થયું, એ પ્રશ્નો થાય ને. ગીતામાં ભગવાને સચોટ સિદ્ધાંતની વાત કરી છે કે આમ નહીં આમ કરવાનું, આમ નહીં કરતો આમ કરવું, એવી રીતે સિદ્ધાંત.
પછી એ જ સિદ્ધાંત છે એને પ્રેક્ટિકલી રૂપમાં ભાગવતમમાં દીધું કે કયા રાજાએ એવી રીતે કર્યું હતું, એ કરવામાં એને શું કષ્ટી પડી હતી, એ કષ્ટીમાં કેવી રીતે ઈ વિચલિત ના થયો અને એને ભગવાનની ભક્તિ કરી અને લાસ્ટમાં ભગવત ધામની પ્રાપ્તિ કરી. એટલે જે સિદ્ધાંતો છે એ એમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યાર પછી ભગવદ્ ગીતા છે એ એના વક્તા છે ભગવાન શ્રી કૃષ્ણ છે અને અર્જુન છે એ એના શ્રોતા છે. તો શ્રીમદ ભાગવતમ છે એમાં વક્તા છે એ સુખદેવ ગોસ્વામી મહારાજ છે અને શ્રોતા છે એ મહારાજ પરીક્ષિત છે. આવી રીતે બેયમાં અંતર છે. હવે આ છે એ કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિમાં બોલવામાં આવેલી હતી 5000 વર્ષ પહેલા અને 45 જ મિનિટની અંદર ભગવાને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે. હવે શ્રીમદ ભાગવતમ છે એ સુખતાલમાં કહેવામાં આવી હતી, જે દિલ્હી અને હરિદ્વારની વચ્ચે આવેલું છે અને 7 દિવસ સુધી કથા ચાલી હતી. તે પછી શ્રીમદ ભગવદ્ ગીતા છે એને આપણે જોઈ તો એની અંદર 5 વિષયોનું જ્ઞાન છે, જે આપણે સમજીએ છીએ જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાળ અને કર્મ. તો ભાગવતમ છે એની અંદર 10 વિષયનું જ્ઞાન છે અને એ 10 વિષય છે એ આ વસ્તુ એટલા માટે સમજાવી કે પરમ ભોક્તા સમજાવવું છે, એટલે આ ભેગું સમજાઈ જાય. એટલે આ બે ગ્રંથ ટૂંકમાં શોર્ટમાં એટલું સમજાવવું અલગ છે, કારણ કે ભગવાને કીધેલો ગ્રંથ છે, ભગવાને કીધો અને ભગવાને કરેલો ગ્રંથ, ભગવાને જે લીલાઓ કરી એનું વર્ણન છે એ ભાગવતમમાં છે. આમાં ભગવાને આપણે ઉપદેશ આપ્યો અને ઓલામાં પ્રેક્ટિકલી જ્ઞાન આપ્યું છે કે ભગવાનનો લીલા દ્વારા કે ભાઈ હું પરમ શક્તિશાળી છું, તો જોઈ લ્યો મેં ગિરિરાજ ગોવર્ધન ઉપાડ્યો, કોઈને ડાઉટ ના રહેવો જોઈએ. આમાં તેને કીધું ને હું પરમ શક્તિશાળી છું, ઓમાં પ્રેક્ટિકલી ગિરિરાજ ગોવર્ધન ઉપાડીને બતાવી દીધું. હાલો ફાઇનલ હવે મેં કીધું તો એ સાચું પડ્યું ને એમ એવી. એટલે ઈ બેયમાં હવે આપણે ઈ સમજવાનું છે કે ભગવદ્ ગીતામાં 5 વિષય છે, તો ભાગવતમ છે એની અંદર 10 વિષયનું જ્ઞાન છે. ઈ બીજા સ્કંદની અંદર એનો શ્લોક છે, અત્ર સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણ ભૂતયે મન્વંતરે સાનુ કથા નિરોધો મુક્તિ આશ્રય. એવો એક શ્લોક આપવામાં આવ્યો છે, જે શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે અત્ર સર્ગ એટલે સર્ગ એટલે કે બ્રહ્માંડનું સર્જન, પહેલું કે બ્રહ્માંડનું સર્જન, આ 10 વિષય છે ભાગવતમના. બ્રહ્માંડનું સર્જન, બીજું બ્રહ્માંડોનું ગૌણ સર્જન, ત્રીજું ગ્રહ મંડળો, ચોથું ભગવાન દ્વારા રક્ષણ, આપણા બધાનું ભગવાન દ્વારા રક્ષણ, ઉત્પત્તિની પ્રેરણા, મનુઓનું પરિવર્તન, બ્રહ્માજીના એક દિવસની અંદર 14 મનુઓ આવે એનું બદલાવું પરિવર્તન, પછી ભગવદ વિજ્ઞાન, ભગવાનની બધી લીલાઓની કથાઓ, અને તે પછી ભગવાનના ધામમાં પાછું કેવી રીતે જવું, ભગવાનના ધામમાં જવા માટેની વિધિનું જ્ઞાન, તે પછી મુક્તિ કે જે 5 પ્રકારની મુક્તિ, આપણે હમણાં 5 પ્રકારની મુક્તિના વિષયમાં સમજાય, અને તે પછી છેલ્લું છે એ પરમ આશ્રય. પરમ આશ્રય એટલે કે આપણા આચાર્યો છે એમ કહે છે કે ભાગવતમના પ્રથમ જે 9 વિષય છે ને એ આ પરમ આશ્રયને સમજાવવા માટે છે કે પરમ આશ્રય, પરમ ભોગતા કોણ છે, કે શ્રેષ્ઠતા શું છે. એના વિષયની અંદર આચાર્ય કહે છે કે 2 વ્યક્તિ હોય એ પાણી વૃક્ષને પાતા હોય, વૃક્ષ હોય એને પાણી પાતા હોય 2 વ્યક્તિ, એમાં એક વ્યક્તિ છે એ એના મૂળમાં પાણી રેડે જળમાં, એક વ્યક્તિ છે એના પાંદડાઓને ડારખાઓને પાણી પાય. એમાંથી શ્રેષ્ઠ વ્યક્તિ કોણ? મૂળમાં પાય. તો આ જે 10 વિષય છે એમાં છેલ્લે વિષય પહોંચીએ ત્યાં સુધીમાં ભગવાન એ સમજાવે છે કે મૂળમાં પાણી તો પાવું છે, પછી મૂળ કોણ, કેને પાવું? અવરી જગ્યાએ ખોટા બેરલ ઉછળવી દે તેનું કઈ કારણ નથી, કારણ કે ઘણા એવા હરેડે ચડાવે છે કે આ ભગવાન છે ને આ ગુરુજી ભગવાન છે ને ઓલા ભગવાન છે ને એની માળા પકડાવી દે, એની માળા કરીએ અને પછી મૃત્યુ સમયે ખબર પડે કે એવું તો કઈ છે નહીં, આપણે આ જેની માળા કરી તો કઈ છે જ નહીં, આમાં એ તો ભગવાન જ નથી, આપણે તો ખોટા હેરાન થયા. તો તઈ શું રસ્તો લેવો? તઈ કઈ ત્યાં તો રિવર્સ ગેર છે નહીં, ત્યાં તો એમ કહેવાય નહીં પાછો એક ચાન્સ આપો નહીં કે હવે તમે કયો એ કરો, આવું પાછો હમણાં ઝડપથી જવું, એટલે પછી ત્યાં કઈ થાય નહીં. એટલે ભાગવતમ છે એ સમજાવે છે કે પરમ ભોગતા કોણ છે, કે ઈ પાણી છે એ ક્યાં રેડવાનું છે. તો એ જે પરમ ભોગતા છે ને એ આ શબ્દ આવ્યો ને એટલે જ આ વિષય આપણે કે પરમ ભોગતા છે ને એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, અને ત્યાં જે પાણી રેડે એ શ્રેષ્ઠ છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા છે એ સંપૂર્ણ ભગવદ્ ગીતાની અંદર એક જ સાર સમજાવે છે, ભાગવતમમાં એક જ સમજાવે કે પરમ ભોગતા કોણ. જો ત્યાં પાણી રેડતા આવડી જાય ને એટલે આ ભગવદ્ ગીતા આપણે સમજાય એમ માન લેવાનું. એની જગ્યાએ આપણે એ જે મૂળ છે
એ મૂળને છોડી અને અન્ય ડાળખીઓ ટીંગાઈ છે અને નાની નાની લટકણી ને એવી કટકણી ડાળખીઓ ટીંગાઈ છે પછી હેઠા પડીએ છે. કારણ કે ત્યાં શાશ્વતતા નથી. જે વિષય આપણો આગળનો છે કે જેની અંદર આપણે સમજ કે ભાઈ સેવા કેની કરવી જોઈએ, બીજાની શા માટે નહીં. એમ જો કોઈ વસ્તુને આપણે તર્ક દ્વારા પેલા ના પાડશું કે ભાઈ આ નથી કરવાનું અને પછી શાસ્ત્રોના પ્રમાણ દ્વારા સિદ્ધ કરશું કે શા માટે નથી કરવાનું, ક્યાં લખ્યું, કયો શ્લોક છે એમ. કારણ કે આજે કોઈ એમ કે પરમ ભોક્તા છે ભગવાન શ્રી કૃષ્ણ જ છે, તો એનું પ્રમાણ છે કે ભગવદ્ ગીતા છે તો એ ચતુશ્લોકી ભગવદ્ ગીતા ની અંદર ચતુશ્લોક છે, 4 શ્લોક, ને ભાગવતમના 4 શ્લોક છે. તો એની અંદર પહેલા શ્લોકમાં કીધું કે અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તે, એમ કે હું જ સર્વસ્વ છું ને મારામાંથી બધું આવ્યું છે, છેલ્લે બધું મારામાં સમાઈ જાય છે. પછી આપણે એમ પ્રશ્ન પૂછીએ કે આ ક્યાંથી આવ્યું, ઓયલું આ ક્યાંથી આવ્યું. ભાઈ એને કીધું બધું મારામાંથી આવ્યું, પછી પ્રશ્ન કરવાની કાંઈ જરૂર રહેતી નથી. ઘણી વખત આપણને એવું થાય કે ભાઈ બધું એનામાંથી આવ્યું, છતાંય અત્યારે હેન્ડલિંગ કરતો તો બીજો વ્યક્તિ છે, તો આ એનું હશે. હવે કોઈ વ્યક્તિ આવીને એમ કે ભાઈ આખે આખું મોરબી છે એ મારું છે એમ કહી ઈ સનાળા ચોકડી આરામથી બેઠો હોય કે આખું મોરબી મારું છે. પછી આપણે નગર દરવાજે જઈ કે મણિ મંદિરે જઈ ત્યાં હેન્ડલિંગ કરતા કોઈ વ્યક્તિને જોઈ તો આપણે શું થાય કે આ તો આનું લાગે છે, ઓલા ભાઈ તેમ કહેતા હતા મારું છે. પણ વહીવટ કરવા માટે ઘણા બધા હોય છે, પણ છે આખું એનું. એમ ભગવાન ગીતામાં કહે છે, ચતુશ્લોકી ભગવદ્ ગીતાના પહેલા શ્લોકની અંદર પોતાના સ્વરૂપનું વર્ણન કરતા ભગવાન કહે છે. એવી જ રીતે ભાગવતમના 4 શ્લોક છે એમાં વર્ણન કરતા ભગવાન કહે છે કે ભાઈ મારાથી વિશેષ બીજું કાંઈ છે નહીં અને હું જ સૌ. તો આ રીતે પ્રમાણો છે કે જે પ્રમાણ દ્વારા આપણે આ ભગવાનના વિષયને હજી કાલના દિવસમાં સમજશું અને ત્યાર પછી આગળના વિષયો છે તેના વિષયમાં આપણે સમજશું પ્રકૃતિ, કાળ અને પર્વ. તો એની અંદર આપણે સંક્ષિપ્તમાં પણ ભગવાનના વિષયને વ્યવસ્થિત આપણે સમજવાની કોશિશ કરશું. હરે કૃષ્ણ. પરમ ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. બધા ભક્તોનો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય લઈ અને અહીં ભગવદ્ ગીતા કોર્સની અંદર પધાર્યા છે. હરે કૃષ્ણ.